મમ્મી. હા બોલો, શું કહો છો? મમ્મી, હું કાંઈ કહેવા માંગો છો? અરે ના ના, બોલો ને, શું કહેવા માંગો છો તમે? હા મમ્મી, આજે જેટલું કામ હતું ને એ બધું જ પતી ગયું છે. હવે કોઈ કામ બાકી નથી. હા તો એ તો રોજનું કામ છે તમારું, અને રોજ કરો છો, એમાં કહેવા આવવાની ક્યાં જરૂર છે? તમારું કામ છે, કરી લીધું, આરામ કરો. હવે વારે ઘડીએ રોજ શું તમે આમ પેલું રજિસ્ટ્રેશનમાં સહી કરવા આવે એમ રજિસ્ટરમાં સહી કરવા આવ્યા છો? મમ્મી, હું એટલે કહેતી હતી કે આજનું બધું જ કામ પતી ગયું છે. હા. અને 2-3 દિવસ હું મારા ભાઈના ઘરે રોકાવા જવાનું વિચારું છું. શું બોલે? ફરી બોલો. ભાઈના ઘરે જવાનું વિચારું છું. જુઓ દામિની બહુ, તમારા મા બાપ છે નહીં, ભાઈ એકલો છે, પિયરમાં જઈને કરશો તો શું કરશો? હા, ના જાઓ તો વધારે સારું. આ વાતને લઈને ખોટો ઘરમાં બખેડો થાય એ હું નથી ઈચ્છતી, હે ને? આ વાતને લઈને શું કામ બખેડો થાય? માનું છું કે મારી આગળ પાછળ કોઈ નથી. ભાઈ એક જ છે. ભાઈ એક જ હોય તો શું થઈ ગયું? એનો મતલબ એવો થોડી છે કે હું મારા પિયર ના જઈ શકું. અરે મેં ક્યાં એવું કીધું છે કે તમે પિયર ન જાઓ, તમારા ભાઈને ન મળો? અરે તમે જઈ જ શકો પિયર, પણ તમે આ મળવા જવાની જગ્યાએ રોકાવાની જે વાત કરો છો ને એ ખોટી. રોકાવાની કોઈ જરૂર નથી, તમે મળવા બિંદાસ જઈ શકો. હા, તમને એમ લાગતું હોય કે તમારે તમારા ભાઈને ત્યાં થોડા દિવસ રોકાવું છે તો એ તો પોસિબલ નથી. આ ઘરના કામ કોણ કરશે? આ બધું ધ્યાન કોણ રાખશે? અને આમ પણ તમને ખબર છે કે હવે મારી તબિયત પહેલાંની જેમ સારી રહેતી નથી, એટલે જવાની વાત તો કેન્સલ. મમ્મી, 365 દિવસ કામ તો કરવાનું જ હોય છે ને. અને 2 દિવસમાં શું ફરક પડે છે? ફરક પડે ને, ઘણો ફરક પડે. સવારે જમવાનું બનાવવાનું, નાસ્તો બનાવવાનો, આ ઘરના કામ કરવાના, અને ઉપરથી આપણા ઘરની કામવાળી 1 મહિના માટે રજા પર ગઈ છે, તો આ ઘરના બધા કામ કોણ કરશે? એવામાં તમારે તમારા ભાઈને ત્યાં જવું છે. એના કરતાં તમારા ભાઈને અહીંયા બોલાવી લો, મળી લો અને પછી મોકલી આપો. મળવું જ છે ને, જગ્યા કોઈ પણ હોય, શું ફરક પડે? રોકાવાની વાત છે મમ્મી, અને એમ પણ આવી રીતે તો મને નથી લાગતું કે હું ક્યારે પણ મારા ભાઈના ઘરે જઈ શકીશ, કારણ કે આ પ્રોબ્લેમ તો હંમેશ માટેની રહેવાની છે. જે હોય એ મને નથી ખબર પડતી. મને એટલી ખબર પડે છે કે તમારે તમારા પિયર નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે, કારણ કે અત્યારે મારાથી કોઈ કામ થઈ શકે એમ નથી, એટલે તમારે તો અહીંયા રહેવું જ પડશે દામિની બહુ. મમ્મી, ખોટી જીદ શું કામ કરો છો? ખોટી જીદ તમે કરો છો, હું ક્યાં કરું છું? હું તો તમને પ્રેમથી સમજાવું છું કે દામિની વહુ, તમારે તમારા પિયર નથી જવાનું. તમારા ભાઈને મળવાનું બહુ મન હોય તો તમારા ભાઈને કહો કે અહીંયા આવીને તમને મળી જાય. પણ ભાઈ અહીંયા આવે કેવું લાગે? અને જુઓ, આખો દિવસ ઓફિસનું કામ, ઘરનું કામ, આ બધામાં હું પણ માણસ છું ને મમ્મી. મને પણ એવું થાય કે હું ઘરની બહાર જાઉં, મારા ફેમિલીને મળું. તમે એક વાતમાં નથી સમજતા ને કોઈ વાર? તમને એક શબ્દમાં, એક વાક્યમાં, સીધી ભાષામાં જો વાત કરી હોય ને તો એ વાતને તમે ગોળ ગોળ ફેરવી ને જ્યાં સુધી વચ્ચે ન લાવો ને ભવરમાં, ત્યાં સુધી તમે માનો નહીં. 100 વાતની એક વાત, મારાથી ઘરના કામ થતા નથી, હું તમને જવા દઈશ નહીં, અને અત્યારે તો બિલકુલ નહીં, કારણ કે મારા પગનો દુખાવો બહુ જ વધી ગયો છે. મારાથી કોઈ કામ થતા નથી, બરાબર? એવું હોય તો હેતલબેનને બોલાવી લો ને 2 એટલે દિવસ શું? માટે. હેતલ અહીંયા આવે, હેતલ અહીંયા આવે તો એને અહીંયા આરામ કરવા ન જોઈએ? એટલે અહીંયા આવીને પણ એને ઢસરડા કરવાના? નહીં હો, જરાય નહીં. હેતલ અહીંયા આવશે ખરી, પણ આરામ કરવા, એ કોઈ કામ કરવા નહીં આવે, બરાબર? અને તમારે તમારા પિયર અત્યારે નથી જવાનું એટલે નથી જવાનું. અને આમ પણ તમે તમારા ભાઈને મળ્યા વગર ક્યાં રહી જાઓ છો? હા, ટેકનોલોજીનો જમાનો છે, વિડીયો કોલ કરી લો, વાત કરી લો, એટલે સામે મળ્યા બરાબર જ થશે. હા, જમાનો આગળ વધી ગયો છે, સંબંધો નહીં. અને મમ્મી, હેતલબેનને અહીં આવવાનું તો રોકાવા માટે આપવાનું. તો હું પણ માણસ છું ને, મને પણ એવું ના થાય કે અરે 10 વાર માણસ છું, માણસ છું, માણસ છું, એકવાર કે સમજ નથી પડતી તમને? પડે છે. તો બસ આ વાતને અહીંયા જ પૂરી કરો. આજકાલ આ હિસાબ એ પણ આમાં થઈ ગયો. હવે તો ખબર નથી પડતી શું કરવું ને શું નહીં.
મમ્મી આ થોડી વાર મૂકશો તમારો ફોન? હા હા મૂકીશ ને, બોલ ને, પણ મને સંભળાય છે. મારે જરૂરી વાત કરવી છે, મૂકી દો ને પ્લીઝ. લે આ મૂક્યો. તારે શું વાત કરવી છે? અને આટલો બધો ગુસ્સામાં અને સિરિયસ શું કામ છે? તું કે ને એ પહેલાં હું વાત તને કહી દઉં. હા બોલો. મારી પગની દવા ખલાસ થઈ ગઈ છે, આ બ્લડ પ્રેશરની ખલાસ થઈ ગઈ છે, સુગરની પણ ખલાસ થઈ ગઈ. આ બધી દવા તું લઈ આવજે. અને ખાસ વાત, હા પેલા આયુર્વેદિક ડૉક્ટર છે ને એ જે ફાંકી આપે છે ને એ પણ લેવા જવાની છે, તો એ કામ પણ પતાવતો આવજે. લાઇટ બિલ ભરવાનું છે એ પણ ભરી દેજે. અને સૌથી મહત્ત્વનું વાત કે હા, એક મિનિટ. હા હા, સરલા માસીનો ફોન છે. હલો. એમને કહી દો ને કે આપણે વાત ચાલુ છે. હા હા, હું કહી દઉં. હું થોડી વારમાં તમને કોલ કરું. હા હા, કહી દીધું. લે જો મમ્મી, હા બધી વસ્તુ મને યાદ છે, શું શું લાવવાનું છે, શું નથી લાવવાનું. મારે એક મુદ્દાની વાત કરવી છે, પહેલાં હું કરી દઉં. તારે દર વખતે મુદ્દાની જ વાત હોય છે ને, તો બોલ ને, સાંભળવા બેઠી છું ને. કાન કઈ હડતાળ પર તો ગયા નથી. તમે શું કરવા માંગો છો મમ્મી એ કહેશો? શું કરવા માંગુ છું એટલે મેં શું કર્યું? અરે શું નથી કર્યું તમે? આ દામિનીને થોડા દિવસ માટે એના પિયર જવું છે તો જવા દો ને. આ માંડ માંડ કરીને સ્કૂલમાં હમણાં વેકેશન મળ્યું છે. આમ પણ શિક્ષકોને વેકેશન બહુ ઓછા મળતા હોય છે. અઠવાડિયાની રજા છે તો 2-4 દિવસ ભલે ને આટો મારી આવે. ક્યાં ક્યાં શું? એના પિયર. હવે થોડી વાર પહેલા દામિની વહુને મેં ચોખ્ખા શબ્દમાં કહ્યું કે એમને નથી જવાનું, તો પછી આ વાત તમારી આગળ આવીને કરવાની ક્યાં જરૂર હતી? કેમ નથી જવાનું? અરે જવા દો ને. એ પણ પોતાનું ઘર છોડીને અહીંયા આવી છે. જો તો દેવા, ક્યારેક ક્યારેક મન થાય મમ્મી. હા હા મન થાય, મેં ક્યાં ના પાડી. પણ દેવાંગ, તને તો ખબર છે ને કે અત્યારે મને પગની તકલીફ છે. કામવાળીએ 1 મહિનાની રજા લીધી છે, ઘરમાં કોઈ કામ કરવાવાળું બીજું છે નહીં. અને ખાસ વાત એ, હા દામિની વહુ જતી રહે તો આ ઘરનું તંત્ર ન વિખાઈ જાય. એટલે મહેરબાની કરીને દામિની વહુને તો એના પિયર જવા નહીં મળે. નહીં વિખાવા દઈએ. હા બાજુવાળા શાંતા માસી છે કે નહીં, એમને ત્યાં જે કામવાળી આવે છે ને એમની સાથે હું વાતચીત કરી લઈશ અને એમને કહી દઈશ કે ઘરના બધા જ કામકાજ આવીને કરી જાય. આ ઘરના વહીવટમાં તને ખબર પડે કે મને? તમને જ પડે છે. હા તો બસ, તો પછી તું શું કામ આ બૈરાઓની વાતમાં બોલે છે? પણ આજ મમ્મી- સુધી તારા પપ્પા કોઈ દિવસ વચ્ચે બોલ્યા? કોઈ વાતમાં વચ્ચે પડ્યા? તો પપ્પાનું- તારે તારી બાયડીનું ઉપરાણું લઈને આવવાની ક્યાં જરૂર છે? મારા પપ્પાનું ચાલવા દીધું છે કોઈ દિવસ તમે? એટલે તું હા? કહેવા શું માંગે છે? કહેવાય જ માંગુ છું મમ્મી કે આ ઘરમાં તમે જેમ કહો છો ને એમ જ કરીએ છીએ અમે હા તો લોકો. બસ, તો તારા પપ્પાને પણ હું સાચી લાગતી હોઈશ ત્યારે જ ચાલવા દીધું ને. તો ચૂપ રહે ને, તારે પણ ચૂપ જ રહેવાનું. તારી બાયડીને એના પિયર નથી જવાનું. મેં તો એને કહ્યું એના ભાઈને મળવું હોય તો અહીંયા બોલાવી લે, અહીંયા મળી લે. અરે એકાદ દિવસ એના ભાઈને રોકી રાખે, મને કોઈ વાંધો નથી. પણ આ વાત ખોટી કે 2-3 દિવસ માટે હું એને એના ભાઈના ઘરે રહેવા મોકલું. હવે ભાઈ સિવાય એ ઘરમાં એના મા બાપ તો છે નહીં, તો પિયર સાનું? એના કરતાં ભાઈ જ અહીંયા આવી જાય તો બધું ન સચવાઈ જાય? છતાંય પોતાનું ઘર છે, એનું મન રહી જતું હોય તો 2-4 દિવસ જવા દેવામાં શું વાંધો છે એ કહો ને તમે. દેવાંગ, મને વાંધો જ વાંધો છે. જુઓ બોલ. મમ્મી, તમે તે તમારા સમયમાં જતા જતા હું પણ આવ્યો છું. આ તમારી સાથે મામાના ઘરે ને આતાના ઘરે રોકાવા માટે મહિનો દિવસ જતા હતા. હા, તો તમારે આ બધું સંભળાવવાની કોઈ જરૂર નથી. અચ્છા એમ? હા, તું મામાના ઘરે આવતો હતો એ તને યાદ છે, પણ તારી મમ્મી અહીંયા બધું મેનેજમેન્ટ કરીને જતી હતી એ યાદ નથી. અને ખાસ વાત એ, મારી સાસરીમાં તારા પપ્પાને તકલીફ ન પડે ને એવું કાંઈ નથી કર્યું. એટલે મહેરબાની કરીને ખોટું તારી બૈરીનું ઉપરાણું લેવાનું બંધ કરી દે. અને મને ઠીક લાગે છે ને એ પ્રમાણે હું હેતલ વહુને નહીં જવા દઉં. તો મારા પપ્પા જ જાણતા હશે કે અહીંયા કેટલું તમે એડજસ્ટમેન્ટ કરીને જતા હતા. अब છોડો ને એ બધી વાત. તમારે ઘરનું કામકાજ ને ઘરનું એડજસ્ટમેન્ટ જ તને કહ્યું ને કે તારે ઘરના વહીવટમાં નથી પડવાનું. અરે મમ્મી શું દર વખતે? તો દર વખતે તું શું કામ આવી જાય છે વચ્ચે પડવા માટે? અરે પણ જવા દો ને. અરે પણ એ સાસુ અને વહુની વાત છે. ક્યાં કાયમ માટે જઈ રહી છે? તને કહ્યું ને એના પિયર નહીં જાય, નહીં જાય, નહીં જાય. જો મમ્મી આ ખોટી ચીજ છે. તારી આ પણ દર- ખોટી ચીજ છે. મારી શું ખોટી ચીજ છે? હવે મારી પત્નીને બહાર જવાની ઈચ્છા થાય છે અને પોતાના પિયર જવાની ઈચ્છા થાય છે તો થાય છે, એમાં શું ખોટું છે? જો હું તને પ્રેમથી સમજાવું છું કે ઘરના વહીવટમાં વચ્ચે પડવાનું બંધ કરી દેજે. અને પહેલી વાત એ નહીં ભૂલતો કે હું તારી માં છું, એટલે આટલા ઊંચા અવાજે આજ પછી નહીં બોલતો. ચલ જા, તારું કામ કર. વાંધો નહીં. આ પેલી ઘર છોડીને જતી રહી ને પછી કહેજો કે હું તારી માં છું, હું તારી માં છું.
બોલ બેટા, બધા કામ પતી ગયા ઘરના? પતી ગયા. હા, બધું કામ થઈ ગયું છે અને તમારું જ્યુસ ફ્રીજમાં મૂકી દીધું છે. જ્યારે પીવું હોય ને ત્યારે પી લેજો. હા, પણ શું કામ ફ્રીજમાં મૂક્યું? તરત કાઢીને હું તરત પી લઈશ ને. ફ્રીજમાં મૂકેલું છે ને પાછું કડવું થઈ જાય. અને જો ડૉક્ટરે ના પાડે કે ફ્રીજમાં મૂકેલા જ્યુસ કોઈ દિવસ નહીં પીવાના. સારું. હા, તો મને એમ થયું કે થોડુંક ઠંડુ થાય પછી તમને આપું. અરે ના રે, ખોટો કફ થાય ને બેટા. અને હા, હું એમ કહું છું, આજે સાંજે છે ને તું તૈયાર રહેજે ને. આપણે થોડુંક બજારમાં જવું છે. બજારમાં જવાનું છે? હા, શું કામ કહું? હા. હા, તારા ઓલા રમીલા માસી નહીં, માસીજી મારી બેન, એના છોકરાની સગાઈ છે. તો મેં કીધું એકાદ સાડી સારી લઈ આવું મારી અને તારી. તો આપણે 2 જણા જશું ને લઈ આવશું. તમારી વાત તો સાચી, પણ મારો એવો આઈડિયા હતો કે આજે સાંજે હું મારા ઘરે જાઉં. એટલે તારા મમ્મીને પિયર? ત્યાં. હા, પણ કેમ? ઘણા દિવસથી ગઈ નથી. આટો મારવા જવું હતું. થયું કે થોડાક મહિના રોકાઈ આવું ત્યાં જઈને. થોડાક મહિના રોકાઈ આવે? પણ કેમ બેટા? અને ભલે તું દર વખતે તો તું જાય છે તો વધારે રોકાઈ આવે છે, પણ આ વખતે નહીં રોકાતી. આ વખતે 1-2 દિવસમાં આવી જ જજે. પેલા માસીના છોકરાની સગાઈ છે ને એમાં આપણે બેઉએ જવાનું છે. એવું જરૂરી થોડી ના છે કે સગાઈમાં બંને જઈએ તો જ ચાલે. તમે જાઓ, તમે વડીલ છો, તમે મોટા છો, તમે એક જાઓ તો પણ બકી જાય અને અશોક જાય ને તો પણ બકી જાય. એવું જરૂરી નથી કે આખા ઘરને ત્યાં હાજરી આપવી જ પડે. બીજાને બધા બીજા કામ પણ હોય છે ને. બેટા, અત્યાર સુધી બધું ઠીક હતું. હવે ઘરમાં વહુ આવે ને ત્યારે આવા બધા પ્રસંગમાં વહુએ જવાનું હોય તો એ બધાને મળતા હળતા થાય, બધે જતા આવતા થાય. વળી એમ કે લ્યો વહુ જવા જેવડી છે ને આ ડોહી આવી ગઈ અને વહુને ઘરમાં મૂકીને આવી. કોઈ કઈ ના કે કહેવાનું કે વહુને થોડુંક કામ આવી ગયું તો એના પિયર ગયા છે, એમાં શું થઈ ગયું? કોઈ મારી તો નથી નાખવાનું ને આપણને. અને તમે આ વખતે 2 દિવસ રોકાવાની વાત કેમ કરો છો? હું જ્યારે જાઉં ત્યારે 2 દિવસ જ રોકાઉં છું, એનાથી વધારે નથી રોકાતી. એટલે મારે આ વખતે 1 મહિનો રોકાવાનો પ્લાન હતો ત્યાં અને હું રોકાઈશ. ના, ખોટી જીદ નહીં કરવાની બેટા. જીદ નથી કરતી, મને મારી મમ્મીની યાદ આવે છે ને એટલા માટે મારે જવું છે. હા, તો મારી વાત સાંભળ. મમ્મીની યાદ આવે છે ને, મમ્મીને મળવું છે ને તો 1, 2, 3 દિવસ રોકાય કે મહિનો રોકાય, બધું સરખું જ છે ને. સરખું ના થાય ને, સરખું ના થાય. 3 દિવસમાં અહીંયા આવતું રહેવાનું ને મહિનો રહેવામાં મજા જ કંઈક અલગ છે. અને બહાર હરવું ફરવું હોય તો પણ જઈ શકું છું આરામથી. કેમ તને અહીંયા અશોક નથી લઈ જતો બહાર? લઈ જાય છે પણ એવું મોટું. એના કરતાં મમ્મીના ઘરે જઈને ફેમિલી સાથે, મારી ફેમિલી સાથે તો હું ટાઈમ સ્પેન્ડ કરી શકું ને. એ બધું વાત ઠીક છે, પણ તું થોડોક તો વિચાર કર બેટા. ચાલ તું મહિનો રોકા, મને તો વાંધો નથી, પણ અશોકને ગમશે તારા વગર? તને અશોક વગર ગમશે? એ અશોકનો પ્રોબ્લેમ છે, મારો નથી. અને ગમે જ ને. હવે રોકાવા જવું છે મમ્મીના ઘરે તો ખાઈ લેશે મારા વગર, એમાં શું થઈ ગયું? કઈ ભૂખ્યા તો મરશે નહીં ને. બેટા, તું તારા પતિ માટે આવું બોલે છે? ભૂખ્યા મરશે નહીં એટલે? મતલબ હું તો છું જ, હું એની માં છું. હું એને ભૂખ્યો નહીં રાખું, પણ પતિ પત્નીનો પ્રેમ કંઈ અલગ હોય છે. હા, તમારી વાત સાચી છે. મારો કહેવાનો મતલબ એમ હતો કે ભૂખ્યા તો રહેશે નહીં. અને બીજી વાત એ કે મારો દીકરો તો હોસ્ટેલમાં છે તો મને શું ફરક પડે? હું અહીંયા રોકાવ કે ત્યાં રોકાવ, અહીંયા તો કંઈ છે નહીં. એટલે તને તારા દીકરા માટે કોઈ લાગણી નથી. આ મને મારા અશોક માટે લાગણી છે. અને તું કેવું ખરાબ બોલી! આવું બોલાય એક પત્ની થઈને? કે ભૂખ્યા નહીં રહીને મરી નહીં જાય ને? શું બોલે છે તો આવું બધું? મારે છે ને આ તમારી સલાહ નથી જોતી. સાથ આપો હોય ને તો આપો. બહુ અને ખરાબ તમે લાગ્યું મને. 2 રોટલા વધારે ખાઈ લેજો. સાવ આવી નહોતી તારી. મને તો એમ કે બધાની વહુઓ કરતાં મારી વહુ સારી છે. આવું બોલવાનું? કામ કરીએ ને એટલે સારા જ લાગે. કામના પુત્ર સારા. હેતલ, તારો આ સ્વભાવ નથી સારો બેટા. અને એ તને આજે નહીં ખબર પડે, 2 દસકા જવા દે. તારી વહુ આવશે અને તને આવું સંભળાવશે ને ત્યારે તને ખબર પડશે કે હું બાને કેવું બોલતી હતી. પતી ગયું તો હું જાઉં છું મારા મમ્મીના ઘરે. તમારા બધા કામ આ ઘરના થઈ ગયા છે અને રહી વાત આ મહિના પછીના કામની તો એ હું આવીને કરી નાખીશ. ત્યાં સુધી તમારાથી થાય એટલું કરજો અને કરવું તો પડશે જ ને. આખા મહિનાનું કામ હું તો એકલી નહીં કરી શકું ને. એટલે તું જીદ પર જાય છે? હા. હું એમ કહું છું કે 2 દિવસમાં આવી જજે તો તું નહીં આવે એમ? નહીં આવું. નહીં જ માને?
ના, મારે જવું છે એટલે જવું છે. જા. હા, જશું. મોઢું બગાડવાની જરૂર નથી. બોલશો હવે કે મમ્મી સાથે શું વાત થઈ? અરે શું વાત નથી થઈ એ કે આ મમ્મી છે ને ઊંચા અવાજે બોલવા લાગ્યા હતા અને મારી તો એક પણ વાત નથી સાંભળી. એ જ તો આવડે છે ને તમારા મમ્મીને. જ્યારે આપણે એમની વાત ન માનીએ તો વાત મનાવવા માટે જોર જોરથી બોલવા લાગે, રાડું નાખવા લાગે. એટલે ન છૂટકે આપણે એમની વાત માનવી જોઈએ. મને તો એ નથી સમજાતું કે આ ઘરમાં વહુ બનીને આવી છું કે નોકરાણી બનીને. વહુ બનીને જ આવી છે, પણ ના જાણે મમ્મીને શું થઈ ગયું છે. હા, પોતાના મનમાં આવે ને એવી રીતના જ વર્તન કરે છે. હજારો વખત વિનંતી કરી કે દામિની ટીચરની નોકરી કરે છે, આવી રીતે દર વખતે રજા મળતી નથી, વર્ષમાં 2 વખત આવું શિડ્યુલ બનતું હોય છે, પણ એમ છતાંય એ ન માન્યા તે ન જ માન્યા. ખબર છે મને, અને માનશે પણ નહીં. મારો શું વાંક છે આમાં? ઘરનું કામ કરું છું, બહાર નોકરી કરું છું, અને છતાંય કોઈ કદર નથી મારી. અરે વધારે ક્યાં રોકાવાનું કહું છું? ફક્ત 2 દિવસનું કહ્યું હતું કે 2 દિવસ મને મારા ભાઈના ઘરે જવા દો. મને હરખ ના હોય કે હું મારા ભાઈના ઘરે રોકાવા જાઉં. કીધું મેં એ પણ, તો એમનું કહેવું એમ છે કે જો દામિની આ ઘર છોડીને જતી રહેશે તો આ ઘરનું એડજસ્ટમેન્ટ કેવી રીતે થશે? આ ઘરના કામકાજ કોણ કરશે? પાછી એમની તો 3-4 બીમારીઓ તો છે જ, એ તરત આગળ આવીને ઊભી રહે કે મને પગ દુખે છે, ડાયાબિટીસ છે, મારાથી કોઈ કામ નથી થતા, લોહીની પ્રોબ્લેમ છે. હું તો હમણાં આવીને એની પહેલાં પણ બીમારી હતી જ, અને આ ઘર પણ ચાલતું જ હતું. તો એ કેવી રીતના ચાલતું હતું? બસ આમ જ ચાલતું હતું. એમના મતે તો કામવાળી આવીને કામ કરીને જતી હતી એ જ બરાબર. બાકી પોતે તો એક પણ વસ્તુને ક્યારે હાથ નહોતા અડાડતા. અને અત્યારમાં પણ 1000 વખત કહ્યું છે કે કામવાળીને સરખું કામ સોંપી દઈએ, પણ નહીં, અડધો ટાઈમ જ બોલાવશે, અડધા ટાઈમનું કામ કરશે ને જતી રહેશે. મને તો લાગે છે કે આ કામવાળા બેન છે ને એને રજા જોતી નહોતી, મમ્મીએ સામેથી આપી છે. મહિનો દિવસ માટે નથી આપવાની. આ મમ્મીએ જ મને લાગે છે આ બધું કર્યું છે. જે કર્યું હોય તે. મેં તો કહ્યું હતું કે બાજુવાળા શાંતા માસીને ત્યાં આવે છે ને કામવાળી, એ કામવાળીને બોલાવી લઈશું ને બધું કામકાજ કરાવી લઈશું. પણ માને કોણ? માને તો એ મારા મમ્મી ના કહેવાય ને. હવે વિચાર આવે છે કે હું મારા ભાઈને શું કહીશ. તું ફોન કર અને લાવ હું વાત કરી લઉં અને કહી દઉં કે મમ્મીને મજા જેવું નથી એટલે નહીં આવી શકે. એ તમારે કરવાની ક્યાં જરૂર છે? તમારા મમ્મી એટલા હોશિયાર છે ને, એમણે ફોન કરી દીધો હશે. હર વખતનું મમ્મી છે, નહીં જ નવા બાના મને બતાવે છે કે આમ છે ને તેમ છે. અને ઉપર જતાં મારા ભાઈને પણ ફોન કરી દે કે મને આ બીમારી છે ને એટલે દામિની થોડા દિવસ નહીં આવે હો, પછી હું એને મોકલીશ. એટલે મારા ભાઈને એવું થાય કે હું ખાલી ખોટાની જીદ કરું છું. મારા સાસુ બીમાર છે ને તો પણ મારે ત્યાં જવું છે, એટલે આંખે તો હું આવું. સોરી યાર, પણ બીજું તો શું કરું? અને આમ પણ સૌથી વધારે વાંક તો મારો જ છે કે મમ્મીની સામે બોલી તો લઉં છું, પણ છેવટે એ જેમ કહે છે ને એમ જ મારે કરવું પડે છે. એનાથી ઉપરવટ જઈને બીજું કોઈ પગલું નથી ભરી શકતો. બહુ થયું હવે. જો હું કંટાળી ગઈ છું. મેં મમ્મીને એ પણ કહ્યું કે હેતલબેનને અહીંયા બોલાવી લો. જો તમને કામ કરવાની ઉપાધિ થતી હોય કે કામ કેમ થશે, જમવાનું કોણ બનાવશે, તો 2 દિવસ હેતલબેનને બોલાવી લેવાય ને. હમણાં પણ હેતલબેન આવે છે ને અઠવાડિયે ને અઠવાડિયે રોકાવા, તો અત્યારે ના બોલાવી શકાય? ના, અત્યારમાં ના બોલાવી શકાય. જો મમ્મી અત્યારમાં હેતલબેનને બોલાવી લે તો તને જવા દેવી પડે ને. એટલા માટે હા, એ અને હેતલબેન બંને માં દીકરી મળીને પ્લાન બનાવશે. કદાચ જો હું હેતલબેનને ફોન કરીશ ને તો પણ હા મમ્મીએ ફોન કર્યો જશે એટલે તરત ના પાડી દેશે. ના, જો હેતલબેન અહીંયા આવી જાય ને તો પણ મને તો જવા નહીં જ મળે ને. કારણ કે મમ્મીના મુતાબિક તો એમની દીકરી અહીંયા આવે લગ્ન પછી તો એ તો આરામ કરવા આવતી હોય ને, વહુને થોડી આરામ કરવાનો હોય. દીકરી આરામ કરવા માટે પોતાના પિયર જઈ શકે છે, વહુને. આ જ વાંધો આવે છે. આજકાલની સાસુઓ જે પોતાની દીકરીને બધી ફેસિલિટી મળે, બધી સવલતો મળે, એનો જમાય એને બહુ સારી રીતે સાચવીને રાખે ને એવા સપનાઓ જુએ છે. પણ જ્યારે પોતાનો દીકરો પોતાની વહુને વધારે સારી રીતે સાચવતો હોય ને તો જરાય નથી ગમતું. તરત કહે છે કે બાયડી ગેલો થઈ ગયો છે. આ વહુ આવીને ત્યારથી વહુની આંગળીએ નાચે છે. મને પણ આવું જ કહેતા હતા.
હવે કરવાનું છે શું ને એ મને કહો. જો થોડા દિવસ માટે મુલતવી રાખ. હું મારી રીતે પ્રયત્ન કરું છું કે મમ્મીને સમજાવી છું. અને બાકી રહી રહેવા વાત દો, મને મારો જવાબ મળી ગયો છે. સોરી યાર, બીજું તો હું શું કરી શકું, તું જ કે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બા, હા તમારું મોઢું કેમ હાવ પડી ગયેલું છે? હા, બાજુવાળાએ ઝઘડો નથી કર્યો ને? ઘરમાં જ ઝઘડા ચાલતા હોય તો બાજુવાળા શું કામ આવે ઝઘડા કરવા? ઘરમાં એટલે હું હાવલીએ રાંધવાનું ના પાડીશ ના તો? અશોક, હા, આપણા ઘરમાં છે મૂળ ઇન ને 3.5. આપણે એટલા જ જણ છીએ તોય ઘરમાં ઝઘડા થાય છે. ઓલી હવે ઉપાડો લીધો છે કે મારે 1 મહિનો મારે પિયર જવું છે. અરે પણ એને ના પાડી દેવાય ને. અને ઈ હમણાં તો ગઈ હતી. અશોક, બીજું કાંઈ નહીં, હું જવાય દઉં. પછી મૂળ રહ્યા હું ને તું તો આપણા બેવનું કામ કરતાં મને કાંઈ વાંધા ન આવે. પણ હમણાંમાં હું ઓલું લપસી નહોતી ગઈ રસોડામાં, ત્યારથી મને ડૉક્ટરે કીધું જ કે હવે બહુ ઊભા નહીં થવાનું, બહુ વજન નહીં લેવાનું, ઉઠબેસ કરીને કામ નહીં કરવાનું. એટલો દુખાવો થાય છે મને કે ન પૂછો વાત. તો મેં એને એમ કીધું કે દર વખતે તું જાય જ છે ને, આ વખતે 2-3 દીમાં આવી જજે. 2-3 દી તો હું ગમે એમ રોડવી લઉં. ઓલી બાજુવાળી સરલાને કહી દઉં ને તો એ આવીને થોડુંક કામ કરી જાય. તો મેં કીધું 2-3 દીમાં આવી જજે. તો કે ના, તમે કોણ વહીવટ કરવાવાળા? હું તો જવાની ને જવાની જીદ લઈને બેઠી છે. હા, એનું મગજ જ એવું છે. પણ બા તમે ચિંતા નહીં કરતા, હું એને છે ને સમજાવી દઈશ. મારી સમજી ન સમજે એને તું સમજાવીશ? આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને. હા, દર વખતે આવું કરે છે. પણ અશોક, કોઈ દી હું ના નથી પાડતી. એ જાય જ છે મહિનો રોકાવા. અને મારી તબિયત સારી હોય તો મહિનો તો શું આમ નીકળી જાય. મારે માટે કંઈ કામ અઘરું નથી, રસોઈ અઘરી નથી. હું એક વખત કરવા બેસું ને તો કલાકમાં તો રસોઈ અને કામ બધું પતી જાય. મારા હાથમાં એટલી ઝડપ છે. પણ હું તે દિવસે હું રસોડામાં લપસી હું કે ડૉક્ટરે મને હાવ ના પાડી છે. હા, પણ હા મારી વહુ છે એ તો સમજે એવી છે જ નહીં. હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. અને ગઈ વખતે ના પાડી હતી તોય ગઈ હતી, એ તમને ખબર છે ને. હા, અને હું તો કહું છું એ તો તું એવો, કારણ કે મને ખબર છે કે તને એના વગર નથી ગમતું. તું એકલો પડી જાય, તું વાત કરે તો કોની હારે કરે. એટલે તે ના પાડી હતી તો એ તારી ઉપર વટ થઈને ગઈ હતી. અને આ વખતે હવે એણે મને કીધું. અને એને ખબર જ છે કે મારાથી ઊભું નથી થવાતું, મારાથી કામ નથી થતું. તો એ ચીજ લઈને બેઠી કે મારે મહિનો જવું જ છે. ખબર નહીં. હા, મારા હાહુસ છે ને એ એવા છે, સમજ્યા? એ જ એને ત્યાં મળવા બોલાવે છે. મને 2 વાર તો મને ફોન કરે કે જમાઈ કે અમારી દીકરીને આવવું હોય તો આવવા દેજો. પણ હું એમ કહું કે માઓ શું કહેતી હોય, વર શું કહેતી હોય, પણ પોતાને કેમ સમજ ન પડે કે અત્યારે મારી સાસુની તબિયત ખરાબ છે, એનાથી ઊભા નથી થવાતું, ડૉક્ટરે ના પાડી છે તો હું થોડાક દી પછી જાઉં. એને ક્યાં છોકરા ભણાવવાના હતા? પણ કાંઈ નહીં, આનો છે ને મારી પાસે એક રસ્તો છે. જો મારા હાહુને કહી અને ભલે છૂટાછેડા થઈ જાય, બીજું તો શું કરવું? એટલે આટલા ઘરે જવાની બાબતમાં વાત છૂટાછેડા પર લઈ જવાય? આ મારી વાત નહીં સમજે બા, તો એનું શું કરવું? મારી વાત સાંભળ, તારે એને કહેવું જોઈએ ને તો પ્રેમથી કહેજે. ઝઘડો એ નહીં કરતો ને હાથે નહીં ઉપાડતો. અને તારા સાસુને તો કહેતો જ નહીં બિલકુલ. ને તો એની મમ્મી તો ખબર છે ને કેવા છે, તરત ગુસ્સે થશે કે તારી માં તો કાયમની માંદી રહી, તો શું મારી દીકરીએ ઘરે નહીં આવવાનું? સાચી વાત છે એટલે તમારી. તું કાંઈ કહેતો નહીં. આ તો હું અત્યારે બેસીને વિચાર કરતી હતી કે હું કરું તો શું કરું. બા, આ આજુબાજુમાં ઘણાયના લગ્ન થઈ જ ગયા છે ને. હા. કોઈ થોડાક દી એની માન ઘરે કોઈ મળવા જાય છે? બેટા 5 આંગળી હરખી ન હોય ને. આ એક જ કેમ આવી છે, હું એમ કહું છું. નસીબ આપણા, હા, આપણા કરમ એવા. અને આ તો એવી હવે મોફાટ બોલે છે ને એને કોઈ પહોંચી ન શકે. એટલે તુંય કાંઈ નહીં કહેતો
મારે કાંઈ નથી કહેવું. ઓલી સરલાને બોલાવીને હું કામ કરાવડાવી લઈશ અને ઓલા રમીલાબાને કહીશ કે તારું ને મારી રસોઈ કરીને મોકલી દઈ. હો ને, જા તું, નકા મેં તને તાળુક છે પાછી. અત્યારે ક્યાં અંદર જ સર? હા, એ અંદર જ છે, બેગ ભરતી હશે. હું એને કહું છું. આ તે હું માંડ્યું છે? હમ, આમ હામું જોઈને વાત કરીને. શું છે પણ હા, બા ના પાડે છે કે તાર મમ્મી ત્યાં નથી જવાનું, તોય કેમ જીદ કરશો? અરે પણ એ ના શું કરવા પાડે? મેં કીધું એને પ્રેમથી કે ભાઈ મારે મારા મમ્મીને મળવા જવું છે તો. અરે પણ હા, હમણાં તો ગઈ હતી તું, વારા ઘડીએ ત્યાં શું હોય? દાટ્યો છે ખજાનો ન્યા. ખજાના વાળી તું જ એક બહુ મોટો ખજાનો છો. બસ લ્યો, રેવા દ્યો ને. હા, માનું ઉપરાણું લઈને પહોંચી ગયા અહીંયા સુધી. તને ખબર છે ને કે બાને આ કમરનો દુખાવો છે? આ તમારી બા તો બારે માસ બીમાર હોય છે. તમારે હું મારી માના ઘરે જવાનું જ નહીં. 15 દી ખાલી જાય છે હે? હે? તારે મમ્મી ત્યાં જવામાં 15 દી ખાલી જાય છે? મારે 1 મહિનો જવાનું છે રોકાવા માટે. ક્યાંય નથી જવાનું, સમજી? તમે હા પાડો કે ના પાડો, હું તો જવાની. હું તો તમારી બાને એ જ કહીને આવી છું કે તમે હા પાડો કે ના પાડો, હું તો જવાની જવાની ને જવાની. 1 મહિનો રોકાવાની ને રોકાવાની. બોલો શું છે હવે? શું છે હવે એટલે? તમને લોકોને કેમ ગમતું નથી હું મારા પિયર જાઉં ઈ? અરે ગમવાની વાત નથી. આ એમ જ થયું ને. હા, હું કોઈ દિવસ મારી માને મળવી જ ન જોવે. બસ આઈના ઘરના ઢસડા કરવાના ને મરી જવાનું. હા, લગ્ન પછી છે ને આ મારી માં રહી ને એ તારી માં જ કહેવાય, સમજી? પણ તું તારા મનમાં આમ હાહુ છે એમ જ રહે એટલે તને હાહુ લાગે. તો ઈ મને દીકરીની જેમ રાખે છે? નહીં ને, રાખે જ છે ને. કાંઈ નથી રાખતા. તો એમ ન કે હા વો બેટા રોકાઈ આવો, જાવ 1 મહિનો થી અરે. તમારે. એ 6 મહિના પહેલા તાવ આવ્યો ત્યારે એ રોતા હતા, એ ખબર છે કે મારી દીકરી કરતા કે આને ક્યારે સારું થાય. ના, નાટક ઘડીકે ડોક્ટર પાસે જતા હતા કે આને હજી ફેર નથી પડ્યો, કાંક કરો ને. ભૂલી ગઈ તું? એ તો નાટક કરવા જ પડે, નકર સમાજ કે જો આ દીકરાની વહુ બીમાર પડીને ડોશી જલસા કરે. ડોશી કરમાં તો હું કહું? મારે હવે તને શું કહેવું? કયો ને, જે કેવું હોય કહી દો. લગ્ન કર્યા ને તારી હારે, હમ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ છે. સાચી વાત છે. તો હવે એ ભૂલ સુધારવી છે. હું સારી કહેવાઉં કે આવી તમારી હારે, નકર લગ્ન કરે કોણ તમારી હારે? કદાચ નો ચાહત ને તો વધારે સારું હતું. હું તો એ વિચાર કરું છું. લગ્ન કર્યા એ પહેલા નહોતું વિચાર કરવો? અત્યારે કહેજો કે મારી મોટામાં મોટી ભૂલ છે. લગ્ન પહેલા તો મને કહેતી હતી કે તમારા બાની હું સેવા કરે. મેં તો કોઈ દિવસ તમને ખોટા સપના દેખાડ્યા જ નથી. તમે મને દેખાડ્યા હતા. તમારે તારો વાળે વાંકો નહીં થાય. અહીંયા આવીને નકરું કામ કરવું પડે છે. આખો દી ડોશીની સેવા કરવાની ને કામ કરવાનું, બીજું કાંઈ કામ જ નહીં મારે. બારે નહીં જવાનું. તારા ભાઈના લગ્ન થઈ જ ગયા છે ને, તો તાર ભાભી ત્યાં ઘરના કામ નથી કરતા હે? તાર મમ્મી તો હજી બહુ ઉંમરે નથી એની, તોય કાંઈ કામ નથી કરતા. આ તાર ભાભીને જ બધા કામ કરવા પડે છે, ખબર છે ને? મારી મમ્મી છે ને આ તમારી બા જેવું વહીવટ નથી કરતા. એવો છે ને એની સાથે વ્યવહારય નથી કરતા. હા, ઓળખું છું હો. શું ઓળખો છો? હા, તમે કેવા શું માંગો છો એ કયો ને. તમે બધા ખરાબ એટલે બધા ખરાબ એમ? હું એમ નથી કહેતો, પણ આ બધું થાય છે ને એની લીધે જ થાય છે. એની લીધે કંઈ નથી થતું. તમારે જે કામ હોય એ બોલો ને સીધી રીતના. જો હેતલ, હું પ્રેમથી તને કહું છું, તું છે ને 15-20 દી પછી જાજે. હુંય તમને પ્રેમથી કહું છું કે મારે 1 મહિનો રોકાવા જવું છે તો પ્લીઝ મને જવા દો. અને આપણો દીકરો હજી હોસ્ટેલમાં છે ને, એ અહીંયા નથી આવ્યો ને ત્યાં જઈ આવીએ. અરે પણ તો દીકરો આવે તો દીકરાને લઈને એને મામાના ઘરે જાજે ને. એને એવો બધો ઇન્ટરેસ્ટ નથી. લે, નાનો છે, એમને ગેમ ઝોન ને એવું બધું જ ગમે છે. તો આપણે ત્યાં લઈ જશું પછી એવું લાગશે તો. તાર મમ્મીનું ઘર રહ્યું ને ગેમ ઝોન જેવું જ છે. અશોક, આ શું બોલો છો તમે? આ તમારું ઘર છે ને એ ચિડિયાઘર જ છે એક. હા, ચીડિયા ઘર જ છે. હા, બધા બુદ્ધિ વગરના ભેગા થઈ ગયા. હું એક જ બુદ્ધિવાળી છું અહીંયા. હા, એ તો મને ખબર છે, પણ
છે ને હવે તું સમજી જા ને તો વધારે સારું. હું નથી સમજવાની, તમારે જે કરવું હોય ને એ કરી લો, બાકી હું મારા મમ્મીના ઘરે જઈને જ રહીશ. પણ થોડાક દીએ ને થોડાક દીએ થોડું કઈ ના જવાય. જાવું છે, મારી માનું ઘર છે, તમે કોણ મને ના પાડવા વાળા? મજબૂરી હતી મારી કે મેં તારી માને આ પાડી કે જ્યારે એને અહીંયા આટો મારવા આવવો હોય ત્યારે આવવા દેજો. હા તો બસ, શું કરવા હા પાડી? ત્યારે વિચાર કરવો હતો ને. હવે હા પાડીને ના પણ ના પાડી શકાય ને. હું જઈશ, તમે જાઓ, તમારું કામ કરો જે કરતા હશો એ. ખોટે ખોટો મગજ ફેરવે. હા, આજકાલ શું સમાચાર આવે છે ખબર નથી પડતી. જો આ તે શીખવાડ્યું ને મને કે આનામાં જોવાનું, તો આ જોઉં છું. જો કાંઈ સમજ નથી પડતી, હું આવે છે ને હું નથી આવતું. તોય તે આખો દિવસ ફોનમાં મથામણ તો કરો જ જો ને, કઈ સમજણ નથી પડતી છતાંય. હા, કરવી પડે, દોડાયો બનતો. મમ્મી, આ એક વાર તો વિચાર કરો, આ દામિનીને મમ્મી નથી, પપ્પા નથી, એકનો એક ખોટનો ભાઈ છે. આ જવા દો ને, 2-4 દિવસ માટે જવા દેવામાં શું વાંધો છે? પાછું ચાલુ કર્યું તે? મમ્મી, રોજ એકની એક વાત કેટલી વાર સમજાવવાની? જીવ ખાઈ ગઈ છે તમારી બહુ. તમે મારો તો વિચાર કરો, મારે શું કરવાનું આમાં? એક હા પાડે, એક ના પાડે. તમે જ કહો, હું શું કરું વચ્ચે? કંઈ નહીં કરવાનું, એને કહી દેવાનું કે બહુ દોડા પણ નહીં કરવાની, જેટલું મમ્મી કહે ને એટલું જ કરવાનું. મમ્મી ઘર છોડીને જતી રહેશે, હા તો શું છે? બદનામી થશે સમાજમાં. અરે કાંઈ ના જાય, એ બધી ધમકીઓ હોય, બદનામી થશે ને આ થશે ને તે થશે. અને સાંભળ, ખાસ વાત, હેતલ આવી રહી છે થોડા દિવસ માટે અહીંયા રોકાવા. તો પછી હેતલ રોકાશે ને અહીંયા તો આ ઘરના કામ કોણ કરશે? અને હેતલની વાત તો જવા દે, પણ મેં નક્કી કર્યું કે જો કદાચ હેતલ આવે કે ન આવે, હા, બરાબર, તારે એક કામ કરવાનું છે. મારે શું કામ કરવાનું છે? જેટલા દિવસ તારી બાયડી એના પિયર રહે એટલા દિવસ તારે એક જ કામ કરવાનું. તારે શું કરવાનું ખબર? શું? હોટલમાંથી જમવાનું લઈ આવવાનું, આ ઘરના બધા કામ કરવાના, એ બધું જ કરવાનું. કરીશ? મંજૂર છે? મતલબ કે તમે દામિનીને પિયર જવા માટેની રજા આપો છો, બદલામાં મારે બધા કામકાજ કરવાના? હા. ઓ મમ્મી, ગાંડા થઈ ગયા છો કે શું? લો બોલો. હા, હા, બહારનું ક્યાંથી ખસો? આ ડોક્ટરે ના પાડી છે વધારે તીખું તળેલું ખાવાનું નથી. આ ખબર છે ને, હાર્ટની પ્રોબ્લેમ થઈ છે તમને, તો પછી એ બધી બીમારીઓ વધી જશે. શું કરશો પછી? તો એ જ કહું છું કે એ બીમારીઓનું તને જેમ ટેન્શન છે ને એમ મને પણ છે કે જો વહુ નહીં હોય તો મારાથી એટલું કામ થતું નથી. એટલે મહેરબાની કરીને તારી બાયડીને સમજાવીને કહી દે કે નથી જવું. અને ખાસ વાત એ કે જો તારાથી કામ નહીં થાય, તારી બાયડીને જવું જ છે અને એનો એકનો એક ખોટનો ભાઈ છે જે એની ત્યાં રાહ જોઈ રહ્યો છે, એનું મન છે પિયર જવાનું અને એને જવું છે. હા, બરાબર છે. બરાબર? હા, તો તારી બેન આવવાની છે, એ વાત એ સાચી છે. પણ મમ્મી, બેન આવવાની છે તો બેન ઘરના કામકાજ કરવામાં મદદ કરશે ને. શું કામ કરે? કેમ ના કરે? એના સાસરીએ તો કરે જ છે ને. હા તો એના સાસરીએ કરે છે તો અહીંયા આરામ કરવા ના આવે? જેમ તારી બાયડી જાય એમ એ આરામ કરવા ના જાય? મમ્મી, આરામ કરવા નથી જતી, એના ભાઈની ખબર અંતર પૂછવા જાય તો છે. ખબર અંતર પૂછવા માટે કલાક કાપી છે. તમે છોડો ને બધી વાત. તો હું પણ એમ જ કહું છું, છોડ ને બધી વાત. આ તમારી તબિયત બગડશે, મને એ બાબતની ચિંતા છે. પછી પૈસા કોને ખર્ચવાના અને પૈસા ક્યાંથી કાઢીશું? જો મમ્મી, સોરી કે તમારી સામે ઊંચા અવાજે બોલું છું, પણ તમે સામાન્ય એવી બાબતને નથી સમજતા. સામાન્ય એવી બાબત તો સમજો. આ કંઈ થઈ ગયું તો? અને ડૉક્ટરે શું કહ્યું છે તમને? આ ઘરના બધા થોડા થોડા કામકાજ કરવાના, ચાલવાનું રાખવાનું. આ જુઓ ને કેટલું શરીર વધી ગયું છે, આના કારણે જ બીમારીઓ વધી છે. હા હા, હવે તારી બાયડી એ પણ શીખવાડશે ને તને, અને તારે એની બોલી બોલવી છે. અરે વાંધો નહીં, ફોન કરાવું ડૉક્ટર સાહેબને? કાંઈ નથી કરવો, 2 દિવસ માટે મોકલી આપ. ક્યારનો આવીને લોહી પી ગયો છે, એકની એક વાત, એકની એક વાત. થેન્ક યુ, થેન્ક યુ સો મચ મમ્મી, થેન્ક યુ સો મચ. હું હમણાં જ ફોન કરું છું. કેટલો હરખ પદુડો થઈ ગયો બાયડીને મોકલવા માટે. અને બાયડી છે કે બસ એકની એક જ વાત કરવી છે, બીજું કાંઈ નહીં. જ્ઞાન ગંગા શ્રી કૃષ્ણ ગુરુ. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત લખેલું છે આમાં. આ બુક્સ વાંચે છે તો મગજમાં કાંઈ ઉતરે છે કે નહીં? ઈ બધું ઘેરે ગયું. પેલા મને કે બેગ ક્યાં ગઈ તારી? એકચ્યુઅલી હું નથી લાવી. કેમ નથી લાવી? એટલે તું રોકાવા આવવાનું કહેતી હતી ને પછી બેગ નથી લાવી?
હા રોકાવા આવવાની હતી. વિચાર પણ એવો જ હતો, પણ એન ટાઈમ પર કામ આવી ગયું ને એટલે રોકાવા ના આવી શકી. એટલે કોને કામ આવી ગયું? મારે કામ આવી ગયું ને એટલે રોકાવા એમ અરે નથી. કામ પતાવી નવાય ને, પણ એવું બધું શું કામ હતું? સ્કૂલનું કામ હતું. હવે અત્યારે વેકેશન છે તો વેકેશન ખુલે પછી પ્રી પ્રિપેરેશન કરવાની હોય ને. હવે તું વાત ક્યાંક છુપાવતી હોય ને એવું લાગે છે. સાચું મને કે તું રોકાવા નથી આવી એનું કારણ શું છે? ભાઈ સાચું કહું છું, રોકાવા આવવાની હતી, બેગ પણ તૈયાર કરી હતી, પણ સ્કૂલનું કામ આવી ગયું ને એટલે ના આવી શકી. તને તો ખબર છે ને કે આ સ્કૂલ ચાલુ હોય એટલે હું ના નીકળી શકું. સ્કૂલ આપણે રમેશભાઈ ત્યાં છે ને સુપરવાઇઝર, મેં એને ફોન કરી દો. અત્યારે હું શું કામ? તું પણ રમેશભાઈને ના ખબર હોય આ બધી વાતની? પણ એ સુપરવાઇઝર છે ત્યાં તો આપણા ગામના જ છે, એને તો ખબર જ હોય ને બધી. એ સુપરવાઇઝર છે ને, અને હું ટીચર છું. આ સિનિયર કેજી જુનિયર કેજીનો ડિપાર્ટમેન્ટ અલગ આવે, એ આખી સ્કૂલનો વહીવટ કરતા હોય, અને અમારા લોકોને સુપરવાઇઝરની નીચે પણ સુપરવાઇઝર હોય. અમારા ટીચર લોકોના છે ને એક મેઇન ટીચર હોય, અને એના અંડર બધો વહીવટ આવતો હોય, એટલે એમને ના ખબર હોય. ભાઈ તું છે ને કોની સામું બોલશો એ તો તને ખબર છે ને? હે, આ તારો ભાઈ છે ને તને ઓળખવામાં ભૂલ ન કરે હો. તું ગમે એ વાત છુપાવે છે. બાકી વેકેશન હોય ને ત્યારે સ્કૂલે કોઈને કાંઈ કામ ન હોય, ઓછામાં ઓછું ટીચર હોય કે કોઈ પણ હોય, 15 થી 20 દિવસનું વેકેશન તો આવે જ છે. અને તારે દર વર્ષે આવે છે, તો આ વર્ષે જ ન આવ્યું? બીજી વાત કરી? ના, પેલા મને કે બીજી વાત નથી કરવી. તું બેગ લઈને હું કામ ન આવી? કુમારે ના પાડી? ના, એ બિચારાએ કાંઈ નથી કીધું. તો પછી શું વાંધો છે તને કે તારે નથી આવવું, તને નથી ગમતું અહીંયા? ઈ કે ખાલી તો નો ભીં કરું તને. તને એવું લાગે છે કે એક બેન પોતાના ભાઈને મળવા માટે ના પાડતી હોય? જો મારી તો ઘણી ઈચ્છા હતી, આની પહેલાં પણ ખબર છે ને હું આવવાની હતી, પણ મારા સાસુ એ ના પાડે છે. એ શું કહે છે તારા સાસુ? હવે એને કઈ ભાઈ આખી જિંદગી તો હું અહીંયા કામ કરું છું, નોકરી કરીને પૈસા ઘેરે આપું, તું નથી ઘરે અહીંયા પૈસા હું કઈ તારી પાસે મગાવતો, કે નથી તું કઈ ખોટા ખર્ચા કરતી, તારા ખર્ચા કઈ હોય નહીં, બધા પૈસા અહીંયા આપી દેશો તો વેકેશનમાં 5 દિવસ નો આવવા દે? નથી આવવા દેતા, એ જ તો વાંધો છે ને. એમનું કહેવું એવું છે કે હું અહીંયા રોકાવા આવીશ તો ઘરનું શું થશે ખબર ને એમને વાંધો શું છે, પણ મને ના પાડે છે. ઘરે પણ તારી નણંદ છે, તારી નણંદ રોકાવા નહીં આવતી હોય અને એ નહીં ખબર પડતી હોય એની છોકરી ત્યાં રોકાવા આવે છે, તો તુંય કોકની છોકરી છો, કોઈકની બેન છો, તારી પણ ઈચ્છા હોય એવી નથી ખબર પડતી એને? આવે છે ને, નણંદ રોકાવા આવે છે, એમને બધી જ ખબર પડે છે, પણ કહેવાય છે ને દીકરી હંમેશા દીકરી જ રહે અને વહુ હંમેશા વહુ. હું એ ઘરની વહુ છું, જેટલી દીકરીને આઝાદી મળે ને એટલી વહુને ના મળે. જો તું મારો ફોન લઈ, પહેલા મારે તારી હાહુને જ ફોન કરવો પડશે. દર વખતે આ વસ્તુ નહીં હાલે. એને ક્યારેક ક્યારેક તો છે ને તને મોકલવી જ પડે. હવે તું ચાલુ દિવસોમાં રજા રવિવારે હોય, આપણે રમેશ કાકાની પ્રસંગ હતો ત્યારે તું ન આવી, ત્યારે શું કામ હતું? એક દિવસ તો આવી જવાય ને. એ બધા મને પૂછતા દામિની કેમ નથી આવતી. જો દેવાંગે પણ વાત કરવાની કોશિશ કરી હતી, દેવાંગે પણ મારા સાસુને સમજાવ્યા, પણ એ કંઈ સમજતા જ નથી. પોતાની દીકરી રોકાવા ના આવે ને તો એમને એવું થાય કે મારી દીકરી ઉપર કેટલો ત્રાસ ગુજારે છે, એને આવવા નથી દેતા. પણ બીજાની દીકરીને ઘરે વહુ બનાવીને લાવ્યા છે, તો એને પિયર જવું, એને તો ના જવા દે, તો ત્રાસ નહીં. જો આ તારી સાસુની વાત છે ને ખોટી કહેવાય દામિની, સમજી? જો તું કહેતી હોય ને તો હું ત્યાં આવીને એને વાત કરીને સમજાવી દઉં કે ભાઈ તમે આ વારા ઘડીએ કરો છો ની નહીં હાલે. ને આપણે એવું લાગે ને તો પછી ત્યાં જો તું વારા ઘડીએ દુઃખમાં, મારે કહેવાય નહીં એવું, તું બેન છો, પણ તું દુઃખમાં રહેતી હોય ને તો તારી હજી કઈ ઉંમર નથી થઈ, આપણે છૂટું કરી નાખીએ. તારે સહન કેટલું કરવાનું આવું? શું બોલે છે? આ છૂટાછેડા લઈ લઈશું ને તો સમાજમાં કેવી વાતો કરશે, કે છે કે મા બાપ નહોતા, ભાઈ એકલો હતો એટલે જ પાછી આવી છે, અને તને કોઈ કઈ કહે ને એવું હું નથી ઈચ્છતી. પણ તારે દુઃખ તો સહન કરવું નહીં, હું તને એમ કહું છું, બીજું કઈ નહીં. શું ફરક પડે છે? તારા જીજાજી તો સારા છે ને. તું છે ને નહીં સમજે, મારે દેવાંગ કુમારને મળીને વાત તો કરવી જ પડશે, સમજી? ભલે તું એને વાત કરવા નથી દેતી, પણ મારે દેવાંગ કુમારને મળવું પડશે. સારું, હવે એક દિવસ તો અહીંયા રોકાવાની છું, રોકાવ? એક દિવસ રોકાવાની છો? સવારે જતી રહીશ. તો તને ખબર હશે હું બનાવવાનું? પાઉંભાજી. હા, જા સામાન લઈ આવ. હવે જો દેવાંગ કુમાર, તમારે આ વાતને થોડી ઘણી તો સિરિયસ લેવી પડશે હો. સાલા સાહેબ
કઈ વાત અને શેની વાત કરી રહ્યા છો? એટલે તમે તો જાણે એમ વાત કરો છો કે તમને કઈ વાતની ખબર જ ન હોય. હે, આ ઘરમાં તમારા શું હાલે છે? આ મારી બેનને નોકરી કરે છે તો થોડોક ટાઈમ ક્યાંક વેકેશન હોય તો ઘરે આવવા દો તો તમને ફેર શું પડી જાય રોકાવા આવવા દો તો? જુઓ, એમાં મારો કંઈ વાંક નથી. હું હંમેશા આ તમારી બેનના પક્ષમાં જ રહું છું અને આ વખતે પણ જો એ આવી શકી હોય ને તો એનું એકમાત્ર કારણ હું જ છું. કારણ કે મેં જ મમ્મીને મનાવ્યા હતા અને મેં જ બધી વાતો કરી હતી. અરે પણ એને રોકાવા આવવાનું હતું તો રોકાવા તમે આવવા ન દીધી, તો હવે તમે એમ કહો છો કે મનાવ્યા હતા ને આમ હતા ને તેમ હતા, તો એ કઈ મતલબ વગરની વાત થઈ ને? ના ના, વાત મતલબ વગરની નથી. હકીકતમાં મારા મમ્મીની તબિયત થોડી ખરાબ રહે છે ને એટલા માટે ચિંતા કર્યા કરે છે કે જો દામિની આ ઘર છોડીને જતી રહેશે તો પછી ઘરનું કામકાજ કોણ કરશે? મારા મમ્મીથી કંઈ કામકાજ થતું નથી અને એટલા માટે તે એ દામિનીને રોકી રહ્યા હતા. અરે પણ એની તબિયત ખરાબ હોય તો તમારી બેન ક્યાં નથી આવતી? એ આવે તો એની પાસે થોડોક ટાઈમ કામ કરાવાય કે નહીં? જો હવે અહીંયા મારા મમ્મી પપ્પા અહીંયા નથી, ગામડે છે, તેનો મતલબ એમ નહીં કે અહીંયા મને મળવા ન આવવા દો તમે લોકો. સમજી શકું છું કે દામિનીને પણ ઘણી વખત ઈચ્છા થતી હોય કે એના ભાઈની ખબર અંતર પૂછે, આ ઘરે આવીને 2-4 દિવસ રોકાઈ આવે. પણ શું કરું, મારા મમ્મી સમજવા તૈયાર નથી થતા. માંડ કરીને સમજાવીને 2 દિવસ તમારે ત્યાં મોકલી હતી અને એમાં પણ મેં તો કેટલી વસ્તુઓ સાંભળી છે. બૈરીનો ગુલામ થઈ ગયો છે, બાઈ કે એટલું જ કરે છે, એની આંગળી ઉપર નાચે છે, પણ છતાંય હૃદય ઉપર પથ્થર રાખીને બધું સાંભળ્યું છે અને પછી પણ તમારી બેનને તમારી ઘરે મોકલી જ છે. આ તો મારી બેન હારી કહેવાય કે તમે 2 દિવસનું કીધું ને તો એ 1 જ દિવસ રોકાય. એ કઈ ત્યાં રોકાણી નહોતી, એને ખબર હતી કે તમારે ક્યાંક સાંભળવું પડશે. હવે જો તમારે સાંભળવું પડે ને એવી વસ્તુ થાય ને એના કરતાં તો તમારે કાં નોખું થઈ જવાય, કાં તમારા મમ્મીને ચોખ્ખું કહી દેવાય કે ભાઈ મારો ઘર સંસાર હવે વ્યવસ્થિત હાલવા દો તમે. જુઓ શાળા સાહેબ, ઘરમાં ગણ્યા ગાંઠિયા 3 વ્યક્તિઓ છીએ. હું છું, મારા મમ્મી છે ને મારી પત્ની છે. હવે એમાં પણ અમે નોખા થઈ જઈશું તો જઈશું ક્યાં? તમે તો વિચાર કરો. પણ એમ નહીં, નોખા થાવ તો ખબર પડે ને. આવી રીતના દાદાગીરી કરે છે, ક્યાંય જવા નથી દેતા, કાંઈ કામ નથી કરવા દેતા. આવી રીતના કરો ને તો એને ખબર પડે. ઠીક છે, હા તમે જેમ કહો છો ને એના ઉપર વિચાર કરીશું. અને આમ પણ દામિની હવે ઘરે આવતી રહી છે ને તો હું અને દામિની ભેગા મળીને ચર્ચા કરી લઈશું. આ મહેરબાની કરીને પ્લીઝ તમે આ બધી બાબતોને તમારા મનમાં લઈને વધારે મોટું સ્વરૂપ ના આપો ને. જે થવાનું હતું એ થઈ ગયું છે, ભૂલી જાવ ને બધું. પણ હું એ જ કહું છું, મારે આને મોટું સ્વરૂપ નથી આપવું ને એટલા માટે તમને ચેતવા આવ્યો છું કે તમે મોટું સ્વરૂપ આ વાતનું ન થાય ને એ પહેલાં સમજી જાયજો અને તમારા મમ્મીને સમજાઈ દેજો. પછી કાલ સવારે હું છૂટાછેડાની વાત સુધી પુગાડીશ ને તો પછી એનું કંઈ સમાધાન નહીં થાય. શાળા સાહેબ, આ કેવી વાત કરી રહ્યા છો? આટલી નાની અમસ્તી વાતને લઈને છૂટાછેડા કોણ લેતું હશે? હવે મને અને દામિની વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ છે. અમને ક્યારેય કોઈ પણ બાબતને લઈને ઝઘડો નથી થયો અમારી વચ્ચે. તો પછી છૂટાછેડાની વાત ક્યાંથી આવી? જુઓ, આ વાતને જેને વધારે પડતી તમે મનમાં લઈ રહ્યા છો. મેં કહ્યું ને, ભૂલી જાઓ, છોડી દો. જે થવાનું હતું એ થઈ ગયું છે. બીજી વખત હું ધ્યાન રાખીશ. અને દામિનીને જો તમારી ઘરે આવવું હોય ને તો બધું નક્કી કરીને તરત જ આવવા માટેની રજા લઈ આપીશ. બસ બીજી વખત આ ફરિયાદ ન આવી જોઈએ. દામિનીને ત્યાં રોકાવા આવવું હોય ને, શનિ રવિની રજા હોય કે વેકેશન હોય ને ત્યારે 5-7 દિવસ તમે રોકાવા આવવા દેજો, બીજું કંઈ નહીં. સમજ્યા? હા ઠીક છે. હા, તમે બેસો ને, ચા પાણી મંગાવું હવે પછી ચા પાણી શાંતિથી નથી પીવા, પણ જે ઘરે મેટર હાલે છે ને એ મેટર ખાલી સોલ્યુશન લાવી દો ને તોય વાત બરોબર. સમજ્યા? ઠીક છે, હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ. જય શ્રી કૃષ્ણ. જરા નારાજ થઈને જતા રહ્યા. આમાં એમનો પણ શું વાંક છે? એમના બેન વતી જે સાચું હતું એ કહ્યું. હે ભગવાન! હા, હજી લઘુ આવી નહીં. હેતલ કહેતી તો હતી કે મમ્મી આવી જઈશ. મમ્મી, એ સારું થયું આવી ગઈ. ક્યારની તારી રાહ જોતી હતી. મને તો અહીંયા આવીને શાંતિ થઈ ગઈ. હા, શાંતિ થાય જ ને. આ પિયરમાં આવે ત્યારે જ શાંતિ થાય. ત્યાં સાસરીમાં તો ઉપાધિ જ ઉપાધિ હોય ને. સાચી વાત છે. આ તબિયત પાણી કેમ છે? આ હુકાતી કેમ જાય છે દિવસે ને દિવસે? એટલા કામ કરવાના, સુકાઈ જ જાવ ને. બરાબર છે, કરવા જ પડે ને. ત્યાં કામનો કઈ ટોટો થોડી જણાય. તારા સાસુ મારી જેમ થોડી છે કઈ કામમાં હાથ વગો કરે. એક હોળીના 2 કટકાઈ નથી કરતા. એમનેમ બેઠા બેઠા હમણાંથી તો મને કમરનો દુખાવો થઈ ગયો છે. હું શું કરું હવે? કમરનો દુખાવો થઈ ગયો હોય તો
મારે તો સેવા જ કરવાની આખો દિવસ. કાંઈ કરવાની નહીં. એમની શું સેવા કરવાની? કઈ સેવા કરવાથી તને મેવા નહીં મળી જાય. સાચી વાત છે. આ જીવ્યું એટલે હવે થોડા જીવવાના છે. મને તો એમ જ થાય ઉકલે તો સારું. પણ આ અશોક છે ને માવડિયા છે સાવ. સાચી વાત છે. એક નંબરના માવડીઓ છે. કોઈનું માને એમ થોડી છે. બસ માં ઘેલો છે, માં કે એમ કરે. પણ તારે જવાનું જ નથી. હું ફોન કરીને કહી દઉં મહિનો દી રોકાઈ જાય અહીંયા. તમારે કહેવાની જરૂર નથી. હું 1 મહિનોથી રોકાવાનું કહીને જ આવી છું. બહુ સારું કર્યું. ભાભી ક્યાં છે? દેખાતા નથી. કઈ છે એના ભાઈના ઘરે. હા, સાચું કહું ને તો હું આવું ત્યારે જ એના પિયર જાય છે. ખબર નથી પડતી કે નણંદ આવવાના હોય તો નણંદના સ્વાગતમાં રહીએ આપણે ઘરે એમ. મેં તો બહુ રોકવાની કોશિશ કરી, પણ ભાઈને ત્યાં જવાનું એને મગજમાં ભૂસું ભરાઈ ગયું હતું. એને નક્કી જ કરી લીધું હતું કે મારે મારા ભાઈને ત્યાં જવું જ છે. દેવાંગ આવીને મારી પાસે પરમિશન લઈ ગયો. કંઈ નહીં, પણ તારા જેટલું નહીં રોકાય. મેં કીધું જ છે થોડા દીમાં પાછી આવી જજે. આ 2-4 દાડામાં પાછી આવી જ જશે. તો સારું. હા, બહુ જવાય ના દેવાય. પછી પિયરનો મોહ લાગી જાય ને તો અહીંયા જીવ ન હાલે પાછો એનો. હા, એકદમ સાચું કહ્યું. તો? તારા જેવું થોડી છે બેટા. આ તો તું છે કે તું બેઠી રહે છે કે આટલું બધું સહન કરે છે. એને ક્યાં અહીંયા દુઃખ છે? નોકરી કરવાની, ના ઘરના 3 જણના કામ કરવાના. તારે તો ત્યાં આખો દિવસ તારા સાસુના ઢસરડા હોય છે. સાચી વાત છે મમ્મી. હા, મારા સાસુ તો તોય મને અહીંયા આવવા ના પાડતા હતા કે સાંજે જાઓ છો તો સવારે વહી આવજો, 2 દિવસ જ રોકાજો. મેં તો કીધું તમે લોકોએ જે કરવું હોય ને કરો, હું તો 1 મહિનો જ રોકાવાની છું. બસ 100 વાતની એક વાત. ચિંતા નહીં કરતી. ફોન આવે ને તો મને આપી દેજે. હું કહી દઈશ કે મારી દીકરી તો 1 મહિનો રોકાઈને જ આવશે. તમને ફાવે ને એ કરો તમે મા દીકરો. સાચી વાત છે. અને અશોક પાછા એમ કહે છે કે ન્યા હું તારી માના ઘરે દાટી છે. લે બોલો. હા, એને તો શું ખબર પડે? મારી દીકરીને ઢસરડા કરવા મેં મોકલી છે ને, તે લોકોના ઢસરડા કર્યા જ કરે. બીજું કાંઈ કામ ધંધો થોડી છે. સાચી વાત છે મમ્મી. આ તો સારું છે તમે જુઓ, નકર હું ક્યાં જત. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું. હું છું તો સારું છે. નહીંતર તને તો આ ઘરમાં કોઈ માન ના આપત ને ત્યાંય કોઈ માન ના આપત. હા. પણ ચિંતા ના કરતી. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તો તને કોઈ જાતની તકલીફ નહીં પડવા દઉં. તો વાંધો નહીં. હા, ભાઈ તે હમણાંથી ભાભી પાછળ છે ને લટુડો પટુડો થઈ ગયો છે. હા, બૈરી ચડાવે એને પાછો એનું ઉપરાણું લેતો અહીંયા મને કહેવા આવે. પણ ચિંતા નહીં કર. આ 2-5 દિવસ તારે કામ કરવાનું છે. પછી એ આવે ને એટલે તું આરામ જ કરજે. અને કામમાં શું છે બેટા, તને સાચી વાત કહું ને તો આ 2 ટાઈમની રસોઈ બનાવજે. બાકી પેલા શાંતા માસીને કીધું જ છે મેં. એમને ત્યાં કામવાળી આવે છે ને એ આવી જશે. આપણી કામવાળી મહિના માટે ગઈ નથી. સારું, આપણે છે ને આ કોઈ નથી ને એટલે માં દીકરી મીળી પીટીને કામ કરી લેશું. જો બેટા, મારાથી જાજુ કામ તો થતું નથી, પણ શાક સુધારવું, કપડાની કડી કરવી એવું બધું હું કરી દઈશ. હા, હું રોટલી કરું તો તમે શાક બનાવી દેજો. એવું આપણે કરી નાખશું. હા, કંઈ વાંધો નહીં. હું બધું કરી લઈશ. તું ચિંતા નહીં કર. હા. હું બેઠી છું ને. પછી? પણ હું શું કહું છું, હવે આવી છે તો થોડી ખરીદી બરીદી કરી આવજે. હા, હું પૈસા દઈશ. શોપિંગ બોપિંગ કરી આવ. આ થોડું પાર્લરમાં જઈ આવ. વાળ કપાવા હોય તો કપાઈ આવ. આ બધું કરજે. ત્યાં ક્યાં તને વેત હોય છે જ કે પાર્લરમાં જઈને કશે ફરે હરે. સાચી વાત છે. હા, હું અરખમાં મારો થેલોય બહાર મૂકીને વહી આવી. બોલો લ્યો. કાંઈ વાંધો નહીં. હું તને શું કહું છું, આ તારી ફ્રેન્ડ નહીં પેલી ચકુડી? હા, હા, એ કઈ પિક્ચર જોવા જવાનું કહેતી હતી. મને કહેતી હતી હેતલ આવે તો કહેજો. તે એ આવી જ છે પિયરમાં. જા તું એને મળી હમણાં આવ. જ એને ફોન કરી લો અને જઈ આવું, પિક્ચર જોઈ આવું. આજે ન જતી, કાલે જજે. એ તો ટાઈમ રહેશે ત્યારે જઈ આવીશ. એ હારું. હા, હા. બિચારી મારી દીકરી કેટલી દુઃખી છે. દેવાંગભાઈ, અરે ચિત્રોજી, તમે ક્યારે આવ્યા? ખબર જ ના પડી. આ ક્યારે ઊંઘ લાગી ગઈ. વિચાર કરતો તો ઘરના અને અચાનક ઊંઘ લાગી ગઈ. કેમ છે તબિયત પાણી? ચા પાણી ઠંડુ કઈ લેશો? એક કામ કરું, મગાવું. છોટું, 2 કપ ચા. હા, જલ્દી આવજે. બોલો. મારે તમને એક વાત કરવી છે. કેમ બહુ ટેન્શનમાં હો એવું લાગે છે? હા. શું કંઈ થયું નથી ને ઘરમાં નવીન? હા, નવીન થયું છે. શું થયું છે? આ તમારી બેનને હવે તમારે સમજાવવી છે કે નહીં? આ મારા બા ના પાડે છે ને તોય તમારી મમ્મી તેડાવે અને રોકાવા આવી જાય છે. એનું કાંક કરવો હવે. તમને ખબર છે ને મારા બાની તબિયત સારી નથી રહેતી. એને પગ દુખે, કમરનો દુખાવો.
હા ખ્યાલ છે મને. અને એમાં પણ હમણાં તમારા મમ્મીને માંદા હતા તો દાખલ પણ કર્યા હતા. હા, પણ મારી બેન તમારી ઘરે નથી અત્યારે? હું ઘરે નથી. ઈ રોકાવાનું આવતી હોય અમારા ઘરે એવી રીતે રહે છે ને, રહેશે જ તમારી ને. હા, આમ ન હોય ને 15 દીએ ને 5 દીએ ને 10 દીએ બસ મમ્મીનું ઘર. જુઓ જીજાજી, મને ખ્યાલ જ નથી કે મારી બેન અત્યારમાં મારી ઘરે આવી ગઈ છે. હું ટ્રાય કરું છું, મારી બેનને સમજાવવાની કોશિશ કરીશ અને એને બધી વાતચીત કરીશ. અને જો ઈ તમારથી નહીં નો સમજે ને તો હવે છે ને આપણે છૂટાછેડા કરી નાખવા. જીજાજી કેવી વાત કરો છો? તો હવે છૂટાછેડા લેવાથી નિર્ણય આવી જશે? હા, નાનકડી અમથી વાત છે કે મારી બેન છે ને તમારી વાત માનતી નથી, મારા મમ્મીની વાત માને છે, એની વાત માનીને અમારી ઘરે આવતી રહે છે. પણ હું તમને આનું સોલ્યુશન લાવી દઉં તો કઈ વાંધો નથી ને? સોલ્યુશન લગભગ આવે તો આવે. આ તમારી મમ્મી જો સોલ્યુશન આનું લાવે ને તો કદાચ કાંઈક થાય. સાચી વાત છે તમારી. આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને મારા મમ્મીના કારણે જ થઈ રહ્યું છે. જ્યારે હોય ત્યારે, જ્યારે મારી બેન મારી ઘરે આવે ને ત્યારે એને પ્રોત્સાહન આપવા સિવાય બીજી કોઈ પણ વાત નહીં કરે. એને પંપાળશે અને કહેશે કે સારું થયું બેટા, થોડા દિવસ આરામ કરજે, ખાજે પીજે, શાંતિથી રહેજે. અને ઉલટાના આ બધો બોજ કોની ઉપર આવે? મારી પત્ની ઉપર. બિચારી ઘરના ઢસડા કરીને તૂટી જાય છતાં એક શબ્દ નથી બોલતી. આ બધું સહન કરે છે. જો માનું છું કે તમે પણ બધા કરતાં વધારે સહન કરો છો. આ મારી બેન છે ને કાંઈ ઓછી માયા નથી. આ મારી મમ્મીનું જ બીજું સ્વરૂપ છે. પણ જો થોડો ઘણો સમય આપો જીજાજી, આવી રીતે અકળાવ નહીં. મારી બેનને ઘરે જઈને મળું તો ખરા. હજી તો મારી બેન આવી છે કે નહીં મેં એનું મોઢું નથી જોયું. તો જરીક છે ને એને સમજાવો, નકર પછી અહીંયા જ બધો સંબંધ પૂરો થઈ જાય. સમજ્યા? ના, ના. અને આ પહેલેથી તમે મોઢે ચડાવી છે ને એટલે જ આ અમને નડે છે. તમારે તો બસ થોડાક દી આવે તો એને ત્યાં રાખવાની હોય, પણ થોડાક દીમાં અમારા ઘરની હાલત કેવી થાય છે એ તમને ખબર છે? સમજી શકું કે જેના ઘર પત્નીથી ચાલતા હોય ને એ ઘરમાંથી પત્ની ઘર છોડીને જાય તો શું હાલત થાય. એ જે હાલત થાય એ કો વાતની એક વાત. જો એ સમજે તો એને મોકલજો, હું તેડવાય નહીં આવું. અને નકર છે ને છૂટા શિયાળાના કહી દેજો તો હું કાગળિયા બનાવી નાખીશ. અરે જીજાજી, જાણે શું થવા બેઠું છે. એક કામ કરું છું, આ ઘરે જઈને છે ને વાત કરી લો બધાની સાથે એટલે વાત પતે. જલસા જેવો તારે આવતી રહી. હા, તું કેમ છે? બસ હા જો ને દેખાય એવો છું. તાજો માજો હે? તું એ ખરેખર તાજી માજી થઈ ગઈ છો. કાંઈ તાજી માજી નથી, ઉકાઈ ગઈ જો. મને જરાય ફરક નથી લાગતો. હા, તને તો ના જ લાગે ને. તારે ક્યાં કાંઈ બળિતરા છે? મારે તો કેટલી બળિતરા છે તને શું ખબર હોય? હા, એ તો બળતરા કરતું હોય વ્યક્તિ જાણે કે કેટલી બળતરા કોને છે ને કોને નહીં. સાચી વાત છે તારી. શું કે પછી જીજાજી શું કરે? જલસા કરે. એને ક્યાં કાંઈ તારી જેમ બળિતરા છે? બળિતરા તો મારે એકને જ છે. દેખાય છે એને ફૂલ્લી ફટાકડી થઈને આટા મારે છે. આ મંગળસૂત્ર હમણાં કરાવ્યું લાગે છે. હા, નવું જ કરાયું છે. એ ઝઘડો કરીને કરાયું છે. ફેરમાં જ કાંઈ નથી. આ તારા જીજાજીને એની માં કાંઈ આપે એવા નથી. પણ હવે થોડું ઘણું મારે વસાવવું તો પડે જ ને. હા હા હા, હું શું કહું છું, હા, હા તું અહીંયા આવી છું તો તારી ઘરે પૂછી કારવીને આવી હોઈશ ને? મારે એવી કાંઈ જરૂર જ નહીં પૂછવાનું આવવાનું ને આ શું બધું પૂછીને કરવાનું. અરે હું તો વાહ. આવતી રહું. આ નહીં પૂછવાનું નહીં કારવવાનું, જેમ મન ભાવે એમ જીવવાનું હે ને? ખરેખર શું ગજબની લાઈફ છે તારી. અને એક લાઈફ અહીંયા તારી ભાભીની. આ બિચારી આટલું બધું ભણેલી ગણેલી છે, આટલી હોશિયાર છે. અરે છોકરાઓને પોતાની આંગળી ઉપર નચાવે એવી છે. આ કેટલાય છોકરાઓને ટ્યુશન ક્લાસીસ કરાવે, ભણાવવા જાય, આખો દિવસ જોબ કરે, પછી આવીને ઘરનું કામ કરે. ના, પણ છતાંય આ તારી ભાભીને ક્યાંય પણ જવું હોય ને તો ઘરમાં મમ્મીની પરમિશન લઈને જ જાય છે. મમ્મીની પરમિશન વગર ક્યાંય નથી જતી. સાચી વાત છે. હા, ભાભીની આંગળીએ છોકરાઓ તો ના છે પણ હારવાર તું પણ ના છે. અને મારે તો એવા અશોક નથી હો. હા, હું કંઈક પણ કહું ને એટલે એ તરત ગુસ્સો કરી દે. અને મારે ને અશોકને જરાય નથી પડતું. ના ના, તું આ સંભળાવે છે શાનું? આ હું શાનો નાચું છું? નાચ જ છો ને. આ ભાભીને કંઈક જવાનું હોય તો પરમિશન તું લેવા જાય છે. હા તો લેવા તો જાવ જ ને. આમ પણ તારી ભાભીને આ મમ્મી છે ને ક્યાંય પણ બહાર નથી નીકળવા દેતા. આ તો વરસ દાડે એકવાર ગઈ છે. હા તો અને ના જ આના ને. પહેલા તું આવી હતી, 15 દિવસ રોકાણી હતી.
આ 15 દિવસ તારી ભાભી અહીંયા જ હતી કે નહીં? એના પહેલા પણ તું આવી હતી, 4 દિવસ રોકાણી હતી, ત્યારેય તારી ભાભી અહીંયા હતી કે નહીં? તો શું થઈ ગયું? હું અહીંયા આવું છું એ તમને ને ભાભીને નથી ગમતું? ના, ના. ખબર જ છે કે હું અહીંયા આવું જ નહીં. પણ હવે મારી માં જીવે છે ને ત્યાં સુધી તો હું આવીશ. બેન તુંય બાપ, સાંભળી લે કાન ખોલીને. મારી વાત તો પૂરી થવા દે. તું અહીંયા આવે એનો વાંધો નથી, પણ તું અહીંયા આવે જે વાત કર્યા વગરની આવે છે ને એનો વાંધો છે. એ તારે વહીવટ કરવાની જરૂર નથી મારા ઘરનો. ફોન આવે, ફોન જીજાજીના, અને કહે છે કે ફોનેય નથી ઉચકતી અમારા, અને કીધા વગરની નીકળી ગઈ છે. જઈને જ આવી છું કે 1 મહિનો રોકાવાની છું. આ તારો જીજોય છે ને ખોટીનો છે હાવ. એક મહિનો રોકાવાની છે? હા 1 મહિનો રોકાવાની ને મને કેટલો ત્રાસ આપે છે. થોડાક દિવસ અહીંયા રહીશ ને તો થોડુંક હળવું થશે મારું દુઃખ. ત્રાસ એ લોકો તને આપે છે કે તું એ લોકોને આપે છે? તું શું બોલે છે? આ સાચું તો બોલું છું. આ જ્યારે હોય ત્યારે જીજાજી તારી કમ્પ્લેન જ કરતા હોય છે. ક્યારેય 2 શબ્દ તારા નામના સારા નથી કહ્યા કે સારું છે કે તમારી બેન અમારા ઘરમાં આવી છે ને અમે તો 2 પાંદડે થયા ને કોઈ દિવસ નહીં. નો જ કે ને, તારી જેમ બધા ન હોય બૈડીના ગુલામ. અરે બૈડીનો ગુલામ શાનો કહે છે મને? અરે મારી પત્નીની વાતો સાંભળીને એટલીસ્ટ મારા ઘરને સાચવીને તો બેઠો છું ને. હા, બાકી તું તો તારું ઘર ભાંગીને બેઠી છે. હું ઘર ભાંગીને નથી બેઠી અને તારે મને શીખવાડવાની જરૂર નથી કે ઘર કેમ હાલે ને કેમ નહીં. આ તો સારું છે મમ્મી જીવે છે. તમે બેય તો મને ઘરની અંદર નો આવવા દ્યો કા? એવું કંઈ નથી. મારી વાત સાંભળ, આ તારા સાસુમાની તબિયત જરા ખરાબ છે. જીજાજીનો ફોન આવ્યો હતો એટલે 2-3 દિવસ રોકા. 2-3 દિવસ પછી તારી ભાભી આવે ને એટલે તું જતી રહે. હું 1 મહિનો રોકાવાની છું અને ત્યાં સુધી હું નથી જવાની. હા મારી સાસુ તો 12 માસ બીમાર હોય તો મારે હું ક્યાંય નીકળવું જ નહીં. તો ના જ નીકળાય. આ થોડા ઘણા સાસુમાં બીમાર હોય ને તો એની સેવા ચાકરી કરવી પડે. અહીંયા હું સેવા ચાકરી કરવા માટે જુઓ અડધો દિવસની રજા રાખું છું ને અડધો દિવસ કામે જાઉં છું. આ જીજાજી બિચારા એવું કંઈ નથી કરી શકે. નાનકડા અમથા માણસ છે તો પછી આ તારું ઘર સાચવીને બેસ ને. આ તારે શિખામણ દેવાની જરૂર નથી. હું જોઈ લઈશ અને મારે જ્યારે જવું હશે ને ત્યારે જઈશ. આ મારી માનું ઘર છે. હજી તમારું લોકોનું નથી થઈ ગયું કે તમે વહીવટ કરો. હા, આખરે તું પણ મમ્મીની દીકરી છે. આ જેવા મમ્મી એવી તું. હા તું અમાર જેવો જ હતો પણ આ ભાભી આવ્યા ને પછીથી હર એક વાત ભાભીની જ માનવા માંડ્યો. લટ્ટુ પટ્ટુ. બેસ તું આરામથી ફોન જો શાંતિથી. અહીંયા બેસવા આવી છે, રોકાવા આવી છે, મોજ કરવા આવી છે તો તારું લોહીનું શુદ્ધિકરણ કર બેઠા બેઠા. હા જા તું વહીવટ કરતો. આ કેટલા બધા કાગળિયા ભેગા કર્યા છે. વહુમાં તો છે ને કાંઈ અક્કલ જ નથી. હા સમજ નથી પડતી કે આ બધા કાગળિયા ન કામના હોય ને એ પછી મૂકી દેવાના હોય, પણ નહીં. એ ભગવાન, આ શું છે? વેરા બિલ છે ને લાઇટ બિલ છે ને ભગવાન. મમ્મી હા બોલ. આ શું કરો છો તમે? કાંઈ નહીં. આ તારી ભાભીએ ફાઇલ બનાવીને જો ને આ કાગળિયાનો ઢગલો કર્યો છે ને એ હરખો કરી રહી છું. બોલ ને તારે શું છે? હું જાઉં છું આ ઘરમાંથી. કેમ? બસ એમ જ. હવે હું આ ઘરમાં રહું છું ને કોઈને ગમતું નથી. એટલે કહેવા શું માંગે છે? કહેવા તો એટલું જ માંગુ છું કે આ ભાઈને નથી ગમતું હું અહીંયા આવીને. ખરેખર હું કંટાળી ગઈ છું દેવાંગથી. પણ દેવાંગને એક જ કામ છે, સવાર બપોર ને સાંજ બાયડી વેળા કરવા છે ખાલી. હા મને એવું જ કીધું કે શીખ કંઈક તારી ભાભી પાસેથી. જો એ કઈ રીતે એના સાસરિયામાં રહે છે, તું પણ એમ રહેવા માંડ. જો હેતલ બેટા, એટલે હવે તારે તારી ભાભી પાસેથી ટ્યુશન ક્લાસીસ લેવાના કે તારે સાસરીમાં કેમ રહેવું ને કેમ નહીં રહેવું? એને પોતાને તો રહેતા આવડતું નથી. આ સાસરીમાં ટાંટ્યો ટકતો નથી. થોડા દિવસ થાય ને કે ભાઈની યાદ આવી જાય, ભાઈને મળવા જવું છે. ઊભા પણ મળવા તો જાય જ છે ને. સાચી વાત છે. આ મારો ભાઈ છે ને, મારો ભાઈ મારો નથી રહ્યો હવે. ભાભીની વાહે લટુડો પટુડો થઈ ગયો છે. મને કહે કે તું રજા લઈને આવી છે. મેં કીધું મારે શું રજા લેવાની જરૂર હોય? તો કે 1 મહિનો તું રોકાવાની છો. હા અમારી બધાની માથે પડવાની છો તું. વાહ સરસ. એટલે હવે તારે પરમિશન લઈને તારા પિયરમાં આવવાનું એમ? એટલે કદાચ તારા સાસરીવાળા ના પાડે તો તારે નહીં આવવાનું એમ? મને સમજાતું નથી કે આ દેવાંગને થઈ શું ગયું છે. પણ તું ચિંતા નહીં કર. હું દેવાંગને હમણાં એવું સમજાવીશ ને, એવો પાઠ ભણાવીશ ને કે બીજી વાર તારું કોઈ દિવસ નામ જ નહીં લે બેટા. સાથે સાથે એ પણ પાઠ ભણાવજો. હા અશોકને કંઈક ફોન કર્યો હશે તો ખબર નહીં બંને શું ચડામણી કરી હોય. મને નો કહેવાના શબ્દો ભાઈએ કીધા. અચ્છા, એટલે અશોક કુમાર ત્યાં બેઠા બેઠા દેવાંગની સાથે ફોન પર વાત કરીને તારા વિરુદ્ધમાં બોલે છે. તને ગમે તેમ બોલે છે. હવે તો આ લોકોને બતાવવું જ પડશે, તારા સાસરીવાળાને પણ અને તારા ભાઈને પણ. અને આ મંગળસૂત્ર કરાવ્યું ને
તો પણ કીધું કે જો આ તારા ભાભી અહીંયા રહે છે કરાવે છે આવું કઈ, એમાં મારો શું વાંક છે? લો બોલો, તો સોનાનું મંગળસૂત્રની માંગણી ન કરી શકે? અને ખાસ વાત તો એ છે કે તે કદાચ માંગણી કરી તો એ વાત અશોક કુમારે દેવાંગને કહેવાની થતી જ નથી. તું એમની બાયડી છે, તું માંગે એ કરાવીને આપવું પડે. અને આમ પણ અત્યાર સુધી શું કરાવીને આપ્યું છે? સાચી વાત છે. આ ભાઈએ ભાભીને કેટલા ઘરેણા કરાવી આપ્યા? તમે કહું હું એક શબ્દ બોલે? હમણાં નવો સોનાનો ચેન લઈ આવ્યો, આપણે કાંઈ કીધું? ના ના, આપણે તો કંઈ નથી બોલ્યા. પણ નહીં, તારા ભાઈને બહુ ઉપાડો લીધો છે. અને ખાસ તો તારી સાસરીમાં જઈને તારા સાસુને 2 શબ્દો કહેવા પડશે મારે. એટલે એમની પણ આંખ ઉગડે કે કોકના ઘરની દીકરીને આપણા ઘરની વહુ બનાવીને લાવ્યા હોય ને તો કઈ રીતે રખાય. સાચી વાત છે. મને તો એમ થતું હતું કે મારા પિયર જઈશ ને એટલે બધા મને તાણ કરશે. મારો ભાઈ કહેશે કે બેન તારા વિના તો જરાય નહોતું ગમતું, તું થોડાક દી આવી છે ને તો રોકાઈ જા. હા તે મને નથી જ ગમતું તારા વગર બેટા. તમે કયો છો આવું? ભાઈ તો એમ જ કહે છે કે જેમ બને ને એમ પહેલા વહી જા અહીંથી. એ ભલે ને કે હું બેઠી છું ને, તારે નથી જવાનું. આ પિયર જ્યાં સુધી તારી માં જીવે છે ને ત્યાં સુધી તારી મરજી પ્રમાણે જ તારે અહીંયા રહેવાનું. અને તને મન થાય ત્યાં સુધી રહી શકે છે. તારે નથી જવાનું ઘરે તારા. હું આજે ને આજે તારા સાસરે જઈને તારી સાસુને પણ કહી આવું છું અને દેવાંગને પણ કહું છું. આ બધું ભાઈએ જ ઊભું કર્યું છે, કોઈને કઈ ખબર નહોતી. હું રજા લઈને જ આવી હતી શાંતિથી કે હું 1 મહિનો રોકાવાની છું, તો કે ઝઘડા કરીને અમારા ઘરમાં આવવાની શું જરૂર છે? અહીંયા પણ તારે ઝઘડો જ કરવો છે ને? મમ્મી હું કઈ અહીંયા ઝઘડા કરવા આવું છું? ના ના, તું શું કામ ઝઘડો કરવા આવે? તું તો બહુ ડાહી છે. મારી દીકરી તો કયાગરી છે. મારી વહુ જેવી થોડી છે કે મન ફાવે એવી રીતે વર્તન કરે. પણ તું ચિંતા નહીં કરતી, હું બેઠી છું ને. હા, જરાય ટેન્શન નહીં લેવાનું. અહીંયા તારું મન થાય ને ત્યાં સુધી રહે. અને ખાસ વાત, જ્યારે અશોક કુમાર તેડવા આવે ને તો જ જવાનું છે. એના વગર તો તારે આ ઘર છોડીને જવાનું પણ નથી. સાચી વાત છે. હું તો તમને એ જ કહીશ કે આ બધું છે ને ભાઈને ને ભાભીને ના આપી દેતા. નકર મારો ભાઈ તો બિચારો સારો જ છે, પણ આ ભાભીની વાતમાં આવી ગયો છે. એક શબ્દ એ ભાભીના કાઢે છે. ભાભી ચીબાવલી કાંઈ ઓશીની નથી. સાચી વાત છે. એણે જ આ બધું કર્યું છે. પણ તું જા, હમણાં હું દેવાંગની ખબર લઉં છું. હા, થેન્ક યુ. જા. ઘરે આવેલી બેનને રડાવે છે ને, ઊભો રે. આજે તો તારી ખેર નથી. દેવાંગ, હા મમ્મી બોલો. મારી બધી જ વાતના ચોખ્ખે ચોખ્ખા જવાબ આપશે. હા તો આપીશ ને, બોલો ને શું થયું? તને શું વાંધો છે? શેનાથી શું વાંધો છે? મને સમજાતું નથી કે તે આ શું માંડ્યું છે. હા, હેતલનું અપમાન કરવું, હેતલને મન ફાવે એવું બોલવું અને તારે એને એના સાસરે જવાની સલાહ આપવી. તો એને તમને બધી વાત કરી દીધી એમને? ના ના, એને કંઈ નથી કહ્યું. એને તો એમ કહ્યું કે હું મારા સાસરે જાઉં છું. મેં કહ્યું કે તું તો અહીંયા રોકાવાની હતી, પછી સમ આપ્યા ને એટલે મને કીધું. બોલ હવે. મમ્મી મેં કંઈ ખોટું નથી કહ્યું. આ જીજાજી મળ્યા હતા, ઓફિસે આવ્યા હતા અને ઓફિસે આવીને કહેતા હતા કે તમારી બેન છે ને મારી કોઈ વાત નથી માનતી, મનમાં આવે ને એવું વર્તન કરે છે, મારા મમ્મીની જરાય મર્યાદા નથી રાખતી અને અધૂરામાં પૂરું. આ વખતે આવી હતી ને એ તો ઘરે કહ્યા વગર આવી હતી. હવે તમે જ કહો, આ કીધા વગર મહિનો દિવસ કોણ રોકાય? અચ્છા, એટલે તને તારા જીજાજીની વાત સાચી લાગે છે અને તારી બેન ખોટી. એ પારકા માણસને તું હંમેશા પહેલું પ્રાધાન્ય આપે છે. મને સમજાતું નથી. તારી બાયડી તારી એટલી કાન બંબાઈની કરે છે કે હવે તારી બેન તારા ઘરે આવે એ પણ તને ખટકે છે. પણ મમ્મી આમાં મારી બૈરી વચ્ચે ક્યાંથી આવી? આ જીજાજીએ કહ્યું એમ કહું છું. અને ખાસ તો એમણે એમ પણ કહ્યું છે કે એમના મમ્મીની તબિયત સારી નથી રહેતી અને હમણાં તો દાખલ પણ કરવા પડ્યા હતા. નાટક, બધા નાટક. હા, તને શું લાગે છે કે વેવાણને કઈ બીમારી છે? હા, એમને બધી તકલીફો છે? નહીં, મારી દીકરી અહીંયા પિયરમાં આવે ને એ ગમતું નથી એટલા માટે આ બધું કરી રહ્યા છે. મમ્મી આવી રીતે તો તમે બધી જ વાતને નાટક જ માનતા રહેશો ને તો હંમેશા તમે જ સાચા ગણાશો. આ જુઓ ને, અમારી પત્નીને એના પિયર જવું હોય તો તમે કહો છો કે નાટક કરે છે. હા, એના ભાઈને કંઈ તકલીફ નથી છતાંય આંટો મારવા જાય છે અને એ હિસાબે જો મારી બેન અહીંયા રોકાવા આવે તો તમને બહુ ગમે છે. વાહ, સરસ, બહુ સરસ. અહીંયા પણ ઉપરાણું તો તે તારી બાયડીનું જ લીધું ને. હા, આવી તો વાત તારી બાયડીની જ ને. ચાલ, તારી બાયડીને બોલાવી લે અહીંયા આ ઘરે. કીધું છે ને 2 દિવસનું, પણ નહીં,
એને જો બહુ વાયદાની પડી હોય, એને બહુ એની સાસરીની પડી હોય, એની સાસુની સેવાની પડી હોય, તારી પડી હોય, તો એના ભાઈને પડતી મૂકીને આવી જાય. આવી જીદ જ ન કરે. પણ મમ્મી ક્યારેક જાય એમાં વાંધો નથી, પણ આ મારી બેન આ 5 દિવસે ને 10 દિવસે અહીંયા આટો મારવા આવતી રહે ખોટી છે. વાત. એમ તો એ પણ એના ભાઈને મળવા જાય છે ઊભા ઊભા. ત્યારે તો તે કઈ દિવસ નહીં કીધું કે નહીં તું ત્યાં જાય છે. ઘણી વાર ટિફિન લઈને જાય છે ભાઈને આપવા, ત્યારે પણ તે તો રોકટોક નથી કરી. બસ મારી દીકરી ખટકી તને અને અશોક કુમારે કમ્પ્લેન શું કરી? તારા મોઢામાં શબ્દ નતા કે મારી બેન એવું કંઈ ખોટું ન કરી શકે? ક્યાંથી કહું? આ બેન આવીને ખોટું જ કરતી હોય ને બધાને હેરાન જ કરતી હોય, આપણને ખબર હોય તો શું મોઢું છુપાવીને વાત કરવાની? બોલો, મેં બોલો. તો સામી છાતીએ કહ્યું છે કે વાંક મારી બેનનો છે ને મારા મમ્મીનો પણ છે જ. વાહ સરસ. આ તારા જેવી સંતાન હોય ને તો દુશ્મનની ક્યાં જરૂર છે? હા, સામી છાતીએ ખંજર ભોંકવા તું તૈયાર જ છે. તને ક્યાં પડી છે કે માં શું કરી રહી છે, બેન શું કરી રહી છે? આ એક પત્નીના પાલવમાં બેસી રહેવું છે અને એક આ જીજાજીના પલડામાં બેસી રહેવું છે. બસ એ બે સાચા પણ ઘરના લોકો ખોટા. હા તો કઈ વાંધો નહીં. આ જીજાજી છે ને છૂટાછેડા આપવાની ધમકીઓ આપતા હતા, તો હવે એમને જવાબ દઈ આવજો. અને છૂટાછેડા આપી દેશે ને મારી બેન ઘરમાં બેસશે ને ત્યારે સમજાશે. છૂટાછેડા આપવાની છે ને ખાલી ખોટી ધમકી છે. એ શું છૂટાછેડા આપવાનો? આ તો મેં મારી દીકરી આપી, કોઈ બીજું હોત ને તો એને કોઈ આપતે નહીં. આ તો મારી દીકરીને મેં વળાવી. બાકી એનું મોઢું જોયું છે? એને કોઈ છોકરી આપે એવું છે? હા નથી, પણ છતાંય તે તમે આપી છે ને મારી બેનને ત્યાં, તો પછી એને સુખેથી રહેવા દો ને. જો મમ્મી, તમે જેને ઘરના વડીલ છો, વડીલ તરીકે રહો ને તો બહુ સારી વાત છે. બાકી આવી રીતે જો તમે તમારો સ્વભાવ રાખશો ને તો આ ઘરનું ધનોત પનોત નીકળી જશે. તારે મને સલાહ આપવાની જરૂર નથી મારે ઘરમાં કેવી રીતે રહેવું ને કેવી રીતે નહીં. સમજી ગયો? અને આમ પણ તારી બાયડીએ જે દિવસે આ ઘરમાં પગ મૂક્યો છે ને એ દિવસથી આ ઘરનું ધનોત પનોત નીકળી જ ગયું છે. આજે તો વ્યવહારની ખબર લઈને આવું ને એટલે ખબર પડે કે મારી દીકરીને હેરાન કરવાનો શું નતીજો મળે. મમ્મી, ત્યાં જવાની કોઈ જરૂર નથી. આમ જુઓ મારી વાત તો ખરા છે. હા, આમ તો સીધી રીતે કોઈ વાતે નહીં સમજે. મારે પપ્પાને કોઈ પણ હિસાબે આ વાતની જાણ કરવી જ પડશે. અત્યારમાં જ ફોન કરું છું. જઈને તો આવી વેવાણના ઘરે, મળ્યા નહીં. આ પડોશીને કહીને આવીશું કે ડોસી આવે ને એટલે મારા ઘરે મોકલજે. આવે એટલી વાર છે આજે ને. આવો આવો વેવાણ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી હતી તમારા ઘરે પણ તમે નહોતા. હા, હું બહાર ગઈ હતી. આ તો તમારા બાજુવાળા બેનને કહીને આવી હતી કે જેવા મારા વેવાણ આવે ને એમને મોકલજો મારે ત્યાં. બોલો ને, શું કામ હતું? શું માંડ્યું છે આ બધું? શું થયું? મારી દીકરીને હેરાન કરવાનું શું તમે લોકોએ આમ નક્કી કરી લીધું છે કે કઈ રીતે હેરાન કરવી જ મારી દીકરીને? કોઈ પણ રીત બાકી રાખવી જ નથી. રીચાબેન, બેઉ પક્ષે વાત સાંભળ્યા પછી નક્કી કરાય કે કોણ કોને હેરાન કરે છે. મારે કોઈ પક્ષ સાંભળવાની થતો જ નથી. મને ખબર જ છે મેં મારી દીકરીને સંસ્કાર જ એવા આપ્યા છે ને કે તમારી આગળ આંગળી ઊંચી કરે એમ જ નથી. સાચી વાત છે. તમે તમારી દીકરીને એવા સંસ્કાર આપ્યા છે કે આંગળી ઊંચી ન કરે, જીભ જ ચલાવે રાખે. બરાબર છે. તમારા દીકરાને કોઈ છોકરી દેતું નહોતું. હા, મેં હા પાડી દીધી અને હવે વહુ આવી છે તો આ લખણ તમારા છોડતા હોય તો સારું લાગે. રીચાબેન, તમે તમારી દીકરી આપીને તો ઉપકાર નથી કર્યો. ઓ એમ? તમને તમારી દીકરીને મારો દીકરો ગમ્યો તો, મારું ઘર ગમ્યું હતું, હું ગમી હતી ત્યારે તમે હા પાડેલી. વાહ ભારતીબેન વાહ. તમારા ઘરમાં શું લઈ લેવાનું છે? હા તો મારા ધણી ના માન્યા ને એ કહેતા હતા બહુ સંસ્કારી છોકરો છે, બહુ સારો છોકરો છે, આપણી દીકરી સુખી રહેશે ત્યાં. ખબર નથી કે માં જ કાંટાની જેમ આમ ડંકો વગાડીને બેઠી હશે. અચ્છા, તો તમારા પતિએ કીધું અને થોડુંક દબાણ કર્યું એટલે તમે હા પાડી. તમે એવા સ્વભાવના છો કે તમારા પતિ કહે અને તમે માની જાઓ? તમે મારા સ્વભાવ પર ના જાઓ, તમે તમારું જુઓ. જો 100 વાતની એક વાત, મારી દીકરીને અહીંયા મન ફાવે ને ત્યાં સુધી રહેશે. બરાબર? એને ફાવશે તો તમારે ત્યાં આવશે, નહીંતર એને નહીં ફાવે ને તો અહીંયા રહેશે. તમારે અશોક કુમારને સમજાવવા હોય તો સમજાવી દેજો. પછી મને સમજાવતા આવડે છે. આ ખોટી ખોટી છૂટાછેડાની ધમકી નહીં આપે. તમારા દીકરાને કોઈ બાપ નથી આપવાનું છોકરી. રીચાબેન, તમે જે આ વાત કરો છો ને, ખબર ને મારા સમજમાં નથી આવતી. કારણ કે તમે દીકરી પરણાવી છે, તમે એને ઉપકાર કરીને તો મોકલી નથી ને. વાહ. તો એ જ્યારે મન ફાવે ત્યારે આવશે, એ આમ કરશે તેમ કરશે. તમને એ ખબર છે? શું? હમણાં હું રસોડામાં પડી ગઈ હતી, મને કમરમાં એટલું બધું વાગ્યું છે કે ડૉક્ટરે વજન લેવાની ના પાડી છે, ઉઠબેસ કરવાની ના પાડી છે, વાંકા વળવાની ના પાડી.
એટલે મેં એને એમ કીધું કે ખાલી તું 2 દિવસ રહીને આવતી રહે, દર વખતે તો તું મહિનો જાય છે. તો કે ના, બસ મારે તો મહિનો જવું જ છે. અરે આવી રીતે કોઈ કરતું હોય? હા તો શું થયું? તમને તો દર વખતે કંઈક ને કંઈક બીમારી ઊભી હોય તો શું મારી દીકરીએ તમારી સેવામાં જ રહેવાનું, તમારી સેવા કર્યા કરવાની? આ તમે જુઓ તો ખરા, તમને ઘડીકમાં પગમાં વાગે, ઘડીકમાં હાથમાં વાગે, ઘડીકમાં તમને ચક્કર આવે, તો મારી દીકરી કે તમારી નોકરાની બનીને તો નથી આવી તમારા ઘરમાં. સરસ શરીર છે, જીવ છે, ઉંમર છે, તો થાય નરમ ગરમ. હા. તમે નસીબદાર છો કે હજી નથી થયું, પણ જો થશે ને, અને જો તમારી વહુ પણ આવી રીતે તમને છોડીને જતી રહેશે ને, ત્યારે તમને ખબર પડશે. જુઓ ભારતીબેન, ભાષણ નહીં, ભાષણથી મને નફરત છે. હા, સલાહ સૂચન આપવાની જરૂર નથી. હું તમારા ઘરે એ કહેવા આવી હતી કે મારી દીકરીને ફાવશે ને ત્યાં સુધી મારા ઘરે રહેશે, એનું મન થશે ને ત્યારે આવશે. અને હવે તો અશોક કુમાર તેડવા આવશે ને તો જ મોકલીશ, બાકી એ પણ નથી મોકલવાની. કાંઈ વાંધો નહીં, નહીં મોકલતા. પછી એનું પરિણામ જે પણ કંઈ આવે ને, તમારી દીકરીને કાયમ માટે તમારા ઘરે રાખવાનું આવે ને, તો પણ તમે રાજી જ રહેજો. હવે આ ખોટી ધમકીઓ રવા દો ને. હા, જેટલું કૂવામાં હોય ને એટલું જ હવાડામાં આવે. ખોટી મગજમારી કરવાની કંઈ જરૂર નથી. આમ પણ તમારામાં તો વેતા નહોતા, તમારા દીકરામાંય વેતા નહોતા. ખોટી જગ્યાએ મારી દીકરીને મેં પરણાવી દીધી. હવે આખી જિંદગી મારે જ પોસવાનું છે. કાંઈ વાંધો નહીં, હવે અમે નહીં પોસીએ, તમે તમારી દીકરીને કાયમ માટે પોસજો, અમે બંને આપી દઈશું તમને. વાહ. અને આને ધમકી નહીં સમજતા, ચેતવણી. હા હા, ચેતવણી તમે મને અને મારા ઘરમાં આપશો. હા. જો ભારતીબેન, મારે તમારી સાથે છે ને કોઈ પ્રકારની જીભાજોડી નથી કરવી. તમે તમારું કામ કરી શકો છો. અને ખાસ વાત એ કે આ અશોક કુમારને કહી દેજો કે મારી દીકરી પર ખોટા ખોટા આરોપ ન મૂકે. અને ટાટિયા ના ચાલતા હોય તો દીકરો કમાય છે, કામવાળી રાખી લો ને, પણ વહુને તો મોકલો પિયર. બસ નાટક કરવા છે બધા, મારું આ દુખે જ ને પેલું દુખે છે. કેમ દીકરાને 2 ટાઈમ આ ભાખરી નથી ખવડાવી શકતા બનાવીને? સરસ. સાચું કહું ને, દુનિયામાં તમે એવી પહેલી માં છો જે દીકરીનું, અને એ પણ સાસરવાસ દીકરીનું આટલું મોટું ઉપરાણું લો છો કે એના સાસરિયાએ શું કરવું જોઈએ. પણ હવે શું કરવું જોઈએ હું ને મારો દીકરો નક્કી કરશું. કાગળિયા મોકલશું, ખાલી સહી કરી આપજો. જય શ્રી કૃષ્ણ. જાઓ જાઓ જાઓ, ધમકીઓ ના આપતા. કાગળિયા મોકલી આપીશું. કાગળિયા બનાવવામાં કેટલો ખર્ચ લાગે ને એ પહેલા જાણી લેજે. આવી મોટી દામિની, તે તો મને કહ્યું હતું ને કે તારા ભાઈને ત્યાં 2 દિવસ રોકાવાની છે, તો પછી હજી 1 દિવસ પૂરો નથી થયો, ત્યાં પાછી કેમ આવતી રહી? એવું મેં મને મનાવી લીધું કે હું 2 દિવસ રોકાઈને આવી છું. સવારે ગઈ અને સવારે પાછી વહી આવી. પણ શું કામ ને? મને મનાવીને રહેવાની શું જરૂર હતી? કારણ કે અહીંયા ઘરે કોઈ માને એમ નહોતું, તમારા મમ્મી માને એમ નહોતા, એટલે મારે મનને મનાવવું પડે એમ હતું. જો તારે મનને મનાવીને અહીંયા આવવાની કોઈ જરૂર નહોતી. અને આમ પણ અહીંયા ક્યાં એવા દુઃખના કોઈ ડુંગર તૂટી પડ્યા છે કે તું 1 દિવસમાં આવતી રહી? તને ખબર છે, આ માંડ માંડ કરીને પરમિશન લીધી હતી. હવે ક્યારે મોકો આવે ને ક્યારે મમ્મી તને પાછી જવા દે. કંઈ વાંધો નહીં, મેં કહ્યું ને, મેં મને મનાવી લીધું છે. હવે મેં સમજી લીધું છે કે મારે મારા પિયરે નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. મારું આ જ નસીબ છે. અને એમ પણ આ ખાલી ખોટું તમારે પણ મમ્મી સાથે ઝઘડો થાય. મમ્મી સાથે ઝઘડો? તને કેવી રીતે વાત ખબર પડી? ખબર છે મને, હું આવી ત્યારે મમ્મી સાથે મારી વાત થઈ. મમ્મી સાથે શું કામ ઝઘડો થયો? કંઈ નહીં, આ હેતલબેનના માટે થઈને. જીજાજી મળ્યા હતા, ઓફિસે આવીને કહેતા હતા કે તમે છે ને તમારી બેનને સમજાવી દેજો, નકર જેને હું છૂટાછેડા આપી દઈશ. અને આમ પણ આ બેનનું વર્તન પણ એવું જ છે. આ 5 દિવસે ને 10 દિવસે રોકાવા આવી જાય છે, તો કોને ગમે? તું જ કે. કોઈને ના ગમે, પણ હવે માથે ચડીને મમ્મી જ આવું બધું કરાવે છે તો શું કરવાનું? આમાં વાંક મમ્મીનો છે. જો બેન બા એટલું બધું આવતા હોય તો મમ્મીએ ના પાડી દેવી જોઈએ ને. પણ નહીં, પોતાની બહુ પિયર ના જવી જોઈએ. પોતાની દીકરી પોતાના ઘરે ના આવે તો વાંધો છે. એ જ તો મોટો પ્રોબ્લેમ છે. પોતાની દીકરીને એટલો બધો પ્રેમ કરે છે કે જાણે આખું સ્વર્ગ લૂંટાવી દેશે. અને પોતાની વહુ જેની સાથે આખી જિંદગી કાઢવાની છે એને જરાય નહીં ગણે. પણ જો આ વખતે તો મેં મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કંઈ પણ દીધું છે કે એના મમ્મીએ મતલબ કે બહેનની સાસુએ ધમકી મારી છે અને કહ્યું પણ છે કે હવે એ લોકો જો આવી રીતે બેન કરતી રહેશે ને
તો છૂટાછેડા આપી દેશે. જો તમે છે ને આ બધામાં વચ્ચે ના પડો. મને ખબર છે કે તમારા બેન છે, પણ જ્યાં આપણા સલાહ આપવાને આપણી શિખામણનું કોઈ વેલ્યુ ના હોય ને તો આપણે શિખામણ ના આપવી જોઈએ. તો શું કરું? મારું ઘર છે, હેતલ મારી બેન છે. મારી બેનનું ખોટું થતું હોય તો કેવી રીતે જોઈ શકું? ખોટું થતું હતું એટલે જ તો તમે બોલ્યા ને. પણ શું ફાયદો થયો? કંઈ ફાયદો થયો નહીં ને. ઉલટાનું તમારે અને મમ્મીને ઝઘડો થઈ ગયો. આના કરતાં તો સારું છે કે ચૂપચાપ જે મમ્મી કરે છે ને એમને કરવા દો. કોઈ ફાયદો નથી. એકવાર જો બેનનું ઝકપણ તૂટશે અને ઘરે આવશે ને ત્યારે ખબર પડશે. આ લોકોને સમાજને શું મોટું બતાવીશું. મને ચિંતા થઈ રહી છે. આ ચિંતાનો જો 1% ભાગ પણ મમ્મીને થતો હોત ને તો ક્યારેય પણ આવું ના કરત. શું કામ ઉપાધિ કરો છો? આપણે છીએ ને, વાતને ત્યાં સુધી નહીં પહોંચવા દઈએ. છીએ તો શું કરીશું? આખી જિંદગી આવી રીતે સહન કરીને રહીશું. આ મમ્મી ખોટું કરતા હોય, સાચું કરતા હોય, હંમેશા એનો સપોર્ટ કરવાનો. મમ્મીની આમાં આ કરીને જિંદગી કાઢી નાખવાની. તમે તો મમ્મીના દીકરા છો ને. જો તમે દીકરા થઈને કંઈ ના બોલી શકતા હોય, કંઈ ના કરી શકતા હોય તો હું તો વહુ છું. હું તો શું કરી લેવાની. જો જે થયું ને એને ભૂલી જાઓ અને હવે બીજી વાર ઝઘડો ના કરતા. ઝઘડો ના કરીને પણ કોઈ ફાયદો નથી. આખરે હેતલે તો સમજવું જોઈએ ને. હેતલનું ઘર છે, એનું ઘર તૂટી જશે. આ માંડ કરીને એની સગાઈ થઈ, લગ્ન થયા, એનું શું કરશે? ખબર નથી. હવે તો હરી ઈચ્છા બળવાન. હા, જે થાય એ જોયા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી ને. અરે કેમ છો સાલા સાહેબ? લે આવી ગયા એમ ને? હા. તો હું કહું, તમારો કોઈ વકીલ છે ઓળખીતા? વકીલ છે ને, આ છેટાવા માસીનો છોકરો છે કે એ વકીલાતનું ભણતો હતો. હા, પણ કેમ? હા, વકીલનું શું જરૂર પડી અચાનક? એટલે છૂટાછેડાના કાગળિયા ને એવું બધું કરતા હોય છે ને. છૂટાછેડા? આ તમારે કોના છૂટાછેડા લેવડાવડાવવા છે? ના હા? હવે જો હું ચોખવટ વાળી વાત કરી દઉં, મારે લાંબી વાત નથી કરવી. હવે છે ને મારી બેનને તમારી હારે છૂટાછેડા લેવાના છે, એ 100%ની વાત છે. એ સાલા સાહેબ, આ કેવી વાત કરો છો? છૂટાછેડા શું કામ લેવા છે? મેં તમને અગાઉ પણ કહ્યું હતું ને કે અમારા બંને જણા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. નથી મને વાંધો, નથી દામિનીને વાંધો. અને હમણાં જ તે દામિની જે 2 દિવસ રોકાવા આવી હતી ને 1 દિવસમાં ઘરે આવતી રહી હતી ને ત્યારે પણ મેં એની સાથે વાત કરી હતી ને એને કીધું જ હતું કે તારે 2-4 દિવસ રોકાઈ લેવાય ને, મમ્મી સાથે હું વાત કરી લેત. તમે તમારી મમ્મી સાથે વાત કરી શકો છો ખાલી, પણ પછી મારી બેનને તમારા મમ્મી કહેતા હોય ત્યારે તો તમારે કઈ વચ્ચે બોલાતું નથી. ત્યારે તો એમ જ કહો છો કે જે થોડું ઘણું થાય સહન કરી લ્યો. ઘર સંસાર હોય એમાં આવું બધું હાયલા રાખે તો કઈ આવું વારા ઘડીએ થોડું હાયલા રાખે? 1-2 વખત હાયલા રાખે. પછી મારી બેન કઈ થોડી કઈ નોકરાણી બનીને આવી છે. હવે તમારી બેન ત્યાં આવે તો એને મહારાણીની ઘોડે આરામ કરવાનું અને મારી બેનને હું નકરા ઢવડા જ કરવાના. મારી ઘરે રોકાવાય નહીં આવવાનું. એવું નથી, વાંધો મારા મમ્મીનો જ છે. અમારી બેન આવે ને પછી ન જાણે કેમ ભાન ભૂલી જાય છે. અને હંમેશા અમારી બેન છે ને ખોટી છે છતાંય મારા મમ્મી ક્યારેય કંઈ કહેતા નથી. એના મનમાં આવે ને એવું જ વર્તન કરે છે. બધી વાતને સમજી રહ્યો છું, પણ શું કરું? હું પણ કઠપુતલીની જેમ છું કે જેવી રીતે લોકો નચાવે એવી રીતે નાચ્યા કરવાનું. બીજું શું કરું? મારા મમ્મી વડીલ સમાન છે. એમની સામે બોલીશ, એમની સામે લડીશ, ઝઘડો કરીશ તો ઉલટાનું સમાજમાં બીજી જ વાતો થશે કે રોજે રોજ ઝઘડાઓ કરે છે દીકરો. અને આમ પણ હું મારા મમ્મીનું અપમાન નથી કરી શકતો, એમની સામે બોલી નથી શકતો. એ જ મારો વીક પોઈન્ટ છે. હા, એટલે મારી બેનનું અપમાન કર્યા રાખવાનું, મારી બેનને સહન કર્યા રાખવાનું, સાંભળા રાખવાનું. હે એટલે મારી બેનને હું કઈ મેં સાંભળવા મોકલી છે નકરું ન્યા? ના ના, આ તો તમે મતલબ તો ઈ જ જો ને, તમે તમારા મમ્મીનું અપમાન નથી કરી શકતા તો તમારી ઘરવાળીનું તમે અપમાન સહન કરી શકો છો એમ ને? તમારે આખી જિંદગી તમારી ઘરવાળી હારે રહેવાનું છે, હવે તમારી મમ્મી હારે નથી રહેવાનું. જો હા, છૂટાછેડાની અને આ તમે જે વાત કરો છો એ બધી વાત સમજી શકું છું. હા, તમારી જગ્યાએ કદાચ હું હોઉં ને અને મારી બેન આ રીતે હેરાન થતી હોય ને તો હું પણ આ જ નિર્ણય લઉં. પણ જુઓ, મને એક મોકો આપો. હું છે ને મહિના દિવસની અંદર બધું સરખું કરી દઈશ. અને જો સરખું નહીં થાય ને મારાથી તો હું આ વખતે તમને પ્રોમિસ આપું છું, હું જુદો થઈ જઈશ.
જો હવે એ વસ્તુ છે ને મેં તમને કહી દીધું ને એ રીતનું થશે. મારી બેન માનશે તો આ વાત આગળ વધશે, મારી બેન વાત નહીં માને તો આ વાત આગળ વધશે નહીં. તમારે જો કાયદેસરના છૂટાછેડાના કાગળિયા તમારાથી થાય એમ હોય તો કહેજો, નહીતર હું કરાવી દઈશ અને છૂટાછેડા કરવાના એ વાત ફાઇનલ છે. સમજ્યા? ઠીક છે, આખરે તમને જે યોગ્ય લાગે છે એમ કરીશું. જો એ કરવું પડ્યું છે, સમજ્યા? મારી પણ મજબૂરી છે, મારે કંઈ મારી બેનનું દુઃખ મારાથી જોવાતું નથી. એટલે તમને ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો, પણ હવે આની સિવાય બીજો રસ્તો નથી મારી પાસે, એટલે મેં તમને આ કીધું છે. હવે સારી વાત તમારી, તમારાથી જો તમારા મમ્મીને સમજાવવા એમ હોય તો સમજાવી દેજો, નહીંતર પછી છૂટાછેડા માટે તૈયાર રહેજો. ઠીક છે, હું કરવું ને એ જ નથી સમજાતું. હકીકતમાં ભૂલ્યો નથી ને ક્યારેય, એ જ વાંધો છે મારો. અને જો હવે નહીં બોલું ને તો નક્કી આ ભોગવવાનું બીજા કોઈને નહીં, મારે જ રહેશે. જો રીચાબેન, મેં ને મારા દીકરાએ એ ફેસલો કર્યો છે કે આ તમારી દીકરીને જો અહીંયા જ રહેવું છે ને તો હવે બસ અમારે છૂટું કરી નાખવું છે. રાખો એને કાયમ માટે અહીંયા, અને 2-3 દિવસમાં અમે તમને કાગળિયા મોકલી આપશું, સહી કરાવી દઈશું બસ. બા શું કામ ને એવું કરો છો? કંઈક તો બોલો મમ્મી, છૂટાછેડાની વાત કરે છે. એટલે તમે નક્કી કરી જ લીધું છે એમ ને? હા, હવે અમે નક્કી કરી લીધું છે. કારણ કે કોઈ પણ સાસરવાસ દીકરી પિયર જાય તો 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 10 દિવસ, મહિનો કોણ રોકાય? અને જ્યારે એની સાસુની તબિયત ખરાબ છે અને જેને તમે નાટક કહો છો એને જ પૂછો કે હું રસોડામાં પડી હતી કે નહીં, અને એ પણ એના જ કારણે પોતું મારીને નીકળી અને ત્યાં પાણી ઢોળાયું તો એણે પોતું નહોતું માર્યું અને હું ત્યાં ચાલીને પડી. ડૉક્ટરે શું કીધું હતું? વજન નહીં લેવાનું, વાંકા નહીં વળવાનું, ઉઠબેસ નહીં કરવાની. તારા મમ્મીને મેં કીધું તો એ કે તમે નાટક કરો છો, તમારું આજે પગ દુખે ને કાલે કળ દુખે છે, શરીર દુખે. હેતલબેન વતી અમે માફી માંગીએ છીએ, હે ને મમ્મી? શાની માફી? કેવી માફી? હા, અને તમે મારી દીકરીનો વાંક કાઢો છો? મારી દીકરીથી પાણી ઢોળાયું તો તમને ન દેખાણું? ભગવાને તમને કોડા જેવી આંખ આપી છે તો તમારે જોઈને પોતું મારી લેવાય. પણ ના, આમાં પણ ઉલટા ચોર કોટવાલ કો દાટે એવા જ ધંધા કર્યા ને તમે. ના, આવી લાદી છે અમારા ઘરે. હવે આમાં પાણી પડે તો મને, ચાલો મારી ઉંમર થઈ, મને તો ન દેખાણું, પણ તમે તો દેખતા છો ને તોય ન દેખાય ને પડી જવાય. હા તો એમાં શું? મારી દીકરીના માથે દોસ્તના ટોપલા દોરશો? ના, દોસ્તનો ટપલો નથી ઢોળતી, ખાલી કહું છું કે એનાથી પાણી ઢોળાયું અને હું પડી ગઈ અને એને તમે નાટક ગણો છો. એ હું ખાલી સાબિત કરવા માટે કહું છું, બીજું કાંઈ નથી કહેતી. થઈ ગયું, વાત પતી ગઈ, કહી હા. દીધું. હા, હવે અશોક કુમાર છૂટાછેડા આપવા માંગે છે ને મારી હા, દીકરીને? કારણ કે આ એક કારણ નથી, આવા અનેકો કારણ છે. જોયું ને મમ્મી, આ તેડવા આવવાની બદલે છૂટાછેડા આપે છે મને. હા, ખબર પડશે છૂટાછેડા આપ્યા પછી. કેમ? પછી ઘરના કામ થશે તમારાથી? રાખી લેશું, કામવાળા બેન રાખી લેશું. તો અત્યારે અને રાખવામાં શું રસોઈ- વાંધો હતો? અને રસોઈ કરવાવાળા બેન પણ રાખી લેશું, પણ તમારી દીકરી હવે અમારા ઘરે નહીં જોઈએ, બસ અમે કંટાળી ગયા છીએ. મારે વાહ. આવવું પણ નથી. હા, હમ. મારે મોકલવી પણ નથી મારી દીકરીને. વાહ મમ્મી વાહ, ખરેખર મારે મોકલવી પણ નથી મારી દીકરીને. સારું કહેવાય નહીં? હા, તમારે તો બહુ સારું. હા, તમારી વહુ જશે આ ઘરમાંથી અને એના બદલામાં તમારી દીકરી આવી જશે તમારા ઘરમાં આ બધા કામકાજ કરવા માટે. આ શું બોલે છે તું? શું બોલું છું? શું સાચું બોલી રહ્યો છું. આજે મારો સાળો મળ્યો હતો મને અને ચોખ્ખા શબ્દોમાં કહીને ગયા છે કે 2 દિવસમાં છૂટાછેડાના કાગળિયા તૈયાર રાખજો, ડિવોર્સ આપી દેજો મારી બહેનને, જેથી કરીને મારી બહેન આ તમારા ઘરની માયાજાળમાંથી છૂટે. સાચી જ વાત છે ને મારા શાળાની? હા, આમ પણ ક્યાં સુધી આટલું બધું દુઃખ સહન કરીને રહેવાનું આ ઘરમાં? વાતે ને વાતે ટોક્યા જ કરો છો અને ક્યારેય ફરવા તો શું, આ પોતાના પિયર આંટો મારવા જવું હોય ને તો પણ નથી જવા દેતા. અને એના બદલામાં પોતાની દીકરી જો આ ઘરમાં આવશે તો ન જાણે કેટલાય સોના મોહરથી મઢીને રાખશે આ ઘરમાં. વાહ બટા, તું આવી છે તો આમ, તું આવી છે તો તેમ. તો મમ્મી, આ જેટલું માન, જેટલી મર્યાદા તમે, જેટલી લાગણીઓ આ બેનને આપો છો એનાથી 1% લાગણી જો તમે તમારી વહુને આપી શકતા હોત ને તો આજે એક સાથે બંને ભાઈ બહેનના ઘર ના તૂટત. પણ અત્યારમાં તો આ પરિસ્થિતિ આવીને ઊભી છે અને એ પણ માત્ર ને માત્ર તમારા જ કારણે મમ્મી.
બીજા કોઈના કારણે નહીં. એટલે શું એટલે હજુ પણ ના સમજ્યા મમ્મી? આ પોતાની દીકરીના દુઃખ હોય એ તમને કેમ દેખાઈ આવે છે, અને વહુના દુઃખ એ બધા નાટક? વાહ, આ સારું કહેવાય નહીં. મારે પિયર જવું હોય તો મને નહીં જવા દેવાનું, પણ જો પોતાની દીકરી સાસરિયામાં હોય ને ત્યાંથી પિયર આવવું હોય ને ના આવવા દેતા હોય તો એ ના ચાલે. તો તમે બાંધવા ત્યાં જશો. આ દીકરીને વહુ વચ્ચેનો ભેદ શું કામ કરો છો? હા, તમારે તમારા ભાઈને ત્યાં જવું હોય ને તો ભાઈ નાટક કરે છે, અને આને અહીંયા આવવા ન દેવાતી હોય ને તો એની સાસુ નાટક કરે છે. બસ સાચા અને ખરા તો એ પોતે એકલા જ છે, જે ન્યાય નથી કરી શકતા દીકરી અને વહુની વચ્ચે. ભારતીબેન, શું બોલશો હવે? શબ્દો છે તમારી પાસે? હજી લડાઈ ઝઘડો કરવો છે ને? અને એ જ કહેવા જતા હતા ને કે ભારતીબેન, હા જે થયું છે સારું થયું છે, મારી દીકરી મારા ઘરમાં રહેશે, મને બહુ ગમશે, હું સાચવી લઈશ. અરે મમ્મી, ક્યાં સુધી ક્યાં સુધી પોતાનો વટ પકડીને બેસશો? હવે વાત અહીંયા તમારી કે મારી નથી. આ ફેસલો માત્ર મારા પૂરતો કે તમારા પૂરતો નથી, પણ આપણા પરિવારની વાત છે. હા બેટા, એકદમ સાચું કહ્યું તે. હું હેતલના પ્રેમમાં આંધળી થઈ ગઈ, એટલે મને દેખાયું કે મારી દીકરી ત્યાં દુઃખી છે. એ ખોટું વર્તન કરતી ગઈ અને હું એને પ્રોત્સાહન આપતી ગઈ. એને એમ ન કહ્યું કે તું ખોટું કરી રહી છે. અને આ બાજુ મારી વહુ આપણા બધાનું ધ્યાન રાખતી હતી, છતાંય એનું હંમેશા અપમાન જ કર્યું. ક્યારે એને માન ન આપ્યું, ક્યારે એની લાગણીને ન સમજી. જુઓ, મને ખબર પડી ગઈ છે દામિની વહુ કે તમારા વગર આ ઘર નથી. અને બેટા હેતલ, ભૂલ મારી છે કે મેં જાણવાની કોશિશ જ ન કરી કે તું તારા ઘરે ઝઘડીને આવી છે કે એમની રજા લઈને અહીંયા આવી છે. હું તો માત્ર ને માત્ર એ જ ઈચ્છતી રહી કે મારી દીકરી અહીંયા આવે એટલે બહેનો 2 મહિનો રહીને જ જાય. જો ભારતીબેન, ભૂલ મારી દીકરીની નથી, મારી છે. એક મા તરીકે હું ખોટી સાબિત થઈ. મારે તો એને સમજણ આપવાની હોય કે સુખ હોય કે દુઃખ હોય, તારે તારા સાસરિયાનો સાથ આપવો જોઈએ. પણ હું હંમેશા મારી દીકરીના પક્ષમાં રહી અને મારી વહુને નકારતી રહી. આજે મને સમજાઈ ગયું છે કે મારો દીકરો એકદમ સાચો છે. એ મને અત્યાર સુધી જે કહેતો હતો એ બધું સાચું કહેતો હતો, સાચી દિશામાં વાળતો હતો. બની શકે તો મારી દીકરીને માફ કરો અને તમારા ઘરે લઈ જાઓ. હા બા, મારી પણ ભૂલ છે. મેં અહીંયા આવીને મમ્મીને બધા વિશે ખરું ખોટું કીધું છે, અને એમ હતું કે મારી તરફ છે ને મમ્મી, પણ શું સાચું છે શું ખોટું છે એ મને જાણવાની ખબર જ ન પડી. ભાભી, મને માફ કરી દેજો. માફી ના માંગો. તમારા સાસુ તમને લેવા આપ્યા છે, એમની સાથે જતા. બા પ્લીઝ. રીચાબેન, જાણું છું દરેક માને એની દીકરી વાલી હોય, સાસરે ગયા પછી પણ પછી એટલો મોહ ન રખાય કે સાસરે ઓછી અને પિયર વધારે રહે. આ પ્રસંગ હોય, કંઈક નાના બાળકનું કંઈક આગમન હોય અને 1, 2, 3 મહિના રોકાય તો બરાબર છે. બાકી તો 1, 2 દિવસમાં એ આવી જાય અને એટલું મળાઈ જાય તો એ બહુ થઈ ગયું. સાચું કહ્યું તમે ભારતીબેન, પણ આજ પછી હું મારી દીકરીને તમારી રજા વગર ત્યાંથી નહીં લાવું. તમારે રજા પણ નહીં લેવી પડે. મને મારી વહુ વાલી જ છે. બસ હું મારી જાતે જ 10-15 દિવસ મહિનો થશે ને તો હું કહીશ કે જા બેટા 2 દિવસ તારા મમ્મીને મળી આવ. હા દેવાંગ, તું તારા શાળાને કહી દે કે અમે અમારી વહુ ઉપર કોઈ ત્રાસ નહીં ગુજારીએ, છૂટાછેડાની વાત નહીં કરે. હા મમ્મી, હું હમણાં જ વાત કરી લઉં છું. ચાલ બેટા, ઘરે જઈએ ને, આપણા ઘરે.